नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहुणमेसो पंच नमुक्कारो सव्वपावप्रणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। योग दृष्टि समुच्चय ग्रंथना आधारे તેમજ એ ગ્રંથને પુષ્ટ કરનારા બીજા પણ અનેક ગ્રંથોના આધારે યોગની 8 દ્રષ્ટિઓનું વર્ણન આગળ જઈને આપણે કરીશું। એની ભૂમિકા રૂપે આપણી વાત ચાલુ છે, એને આગળ વધારીએ। યોગ દ્રષ્ટિ સમુચ્ચય ગ્રંથના જે રચયિતા પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી હરિભદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ, એમના જીવનની વિશિષ્ટતા કે જ્યારે પેલા પુરોહિત હતા, વિદ્વાન હતા, ત્યારે એમની આંતરિક પ્રામાણિકતા એટલે ઇનર હોનેસ્ટી જે છે અને જ્ઞાનની જે રુચિ છે, એના કારણે હરિભદ્ર સુરી મહારાજને જૈન શાસન મળ્યું અને જૈન શાસનને હરિભદ્ર સુરી મહારાજ મળ્યા। અહીંયા જે આંતરિક પ્રામાણિકતા છે ને, એનાથી એક વસ્તુ વ્યક્ત એ થાય છે કે વ્યક્તિ ઇન્ટરનલી અગર કોન્શિયસ રહે, એટલે આપણી આંતરિક કોન્શિયસનેસ ને જો આપણે કિંમત ન કરી શકીએ, એને સપ્રેસ કરીએ કે અંદરની એક અવાજ જે છે એના કારણે આપણે કોઈ વસ્તુ સાચી લાગી રહી છે પણ મગજમાં નથી બેસતી લોજિકલી, કાં તો બીજા કોઈ કારણથી આપણું આકર્ષણ બીજે ક્યાંક હોવાના કારણે કોઈક વસ્તુ સાચી લાગે છે છતાં પણ એનો સ્વીકાર થતો નથી, then we are suppressing our inner conscious। અને આવું કરીને વ્યક્તિ પોતાની જાતને ઠગે છે। એટલે ક્યારે પણ ઇનર કોન્શિયસનેસ ને સપ્રેસ કરવું ન જોઈએ। જેટલા મતો સામે આવે એ બધા ઉપર ચિંતન મનન વગેરે બધું જ કરવાનું, કમ્પેરેટિવ એનાલિસિસ કરવાનું, એના પછી ઇનર કોન્શિયસ કઈ દિશામાં આપણે વાળે છે એ દિશામાં આપણે જો આગળ જઈએ તો એટલું ચોક્કસ છે કે આત્મા જો યોગ્ય હશે તો જેટલું એનું ઇનર કોન્શિયસ ઓપન થયું છે શુદ્ધિના સ્તરે, એ એને રાઈટ દિશામાં લઈ જશે જો ઇનર કોન્શિયસનું એ માનવા તૈયાર થશે તો। એટલે ક્યારેય પણ આંતરિક જે પ્રામાણિકતા છે, જાગૃતિ છે, એને સપ્રેસ કે દબાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ। અંદરથી ખ્યાલ આવે કે આ ખોટું છે, આ સાચું છે, તો ખોટાને ખોટા તરીકે કમથી કમ સ્વીકારવાની તૈયારી જોઈએ અને સાચાને સાચા તરીકે સ્વીકારવાની તૈયારી જોઈએ। એ મુજબ આચરણ થઈ શકે કે ન થઈ શકે એ બીજા નંબરની વાત છે। એટલે ઇનર એક્સેપ્ટન્સ છે ને એ બહુ મહત્વની વસ્તુ છે। પછી એને તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો કે નથી કરી શકતા એ પછીનો સ્તર છે। પેલા શ્રદ્ધાનો વિષય આવશે અને એ શ્રદ્ધા મુજબ પછી આગળ જઈને કાર્ય કરવાનું આવશે। તરત ઇમ્પ્લિમેન્ટ થાય તો ખરાબ નથી, પણ તરત ઇમ્પ્લિમેન્ટ વસ્તુ સાચી સમજ્યા છતાં પણ આચરણ રૂપે જો ન થઈ શકે તો એટલો મોટો દોષ નથી જેટલો એને એક્સેપ્ટ ન કરવાથી છે। અહીંયા ગ્રંથની શરૂઆતમાં આપણે અહીંયા છે ને એક પદ્ધતિ છે, ગ્રંથ ક્યારે પણ શરૂ થાય ને ત્યારે અમુક અમુક બાબતો ચોક્કસ રૂપે ગ્રંથકાર ભગવંતો મુકતા હોય છે। એમાંથી એક મુખ્ય વસ્તુ એ છે મંગલ। ગ્રંથનો પ્રારંભ મંગલ દ્વારા કરવામાં આવે છે। મંગલ નામ જોવા જાય તો ઘણા અર્થ થાય છે, એમાંથી એક અર્થ છે કે જે વિઘ્નનો નાશ કરે એને મંગલ કહેવાય, જે સારું કરાવી આપે એને મંગલ કહેવાય, શુભમાં પ્રવૃત્તિ કરાવનાર એને મંગલ કહેવાય, અશુભનું નિવારણ કરનાર એને મંગલ કહેવાય।
શુભની પ્રવૃત્તિ રૂપે મંગલની દ્રષ્ટિએ જોઈએ અને અશુભની નિવૃત્તિ રૂપે જોઈએ, એક જ વાક્ય બંને માટે લાગુ પડી શકે. હરિભદ્ર સુરી મહારાજ મંગલ રૂપે પરમાત્માને નમસ્કાર કરે છે. મંગલ રૂપે શું કરે છે? જીનેશ્વર ભગવંતને, વીર પરમાત્માને નમસ્કાર કરે છે. હવે કેવું છે કે હરિભદ્ર સુરી મહારાજ નમસ્કાર કરે એનાથી ગ્રંથ ભણનાર કે વાંચનાર એ તો કોઈ પણ હોઈ શકે ને. જૈન હોઈ શકે, જૈનેતર હોઈ શકે, આસ્તિક હોઈ શકે, નાસ્તિક હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. હરિભદ્ર સુરી મહારાજ જયારે નમસ્કાર કરે છે તો સામેવાળાને ખબર છે કે આ વ્યક્તિ કોઈક એનાથી ઊંચા પોતાના ઈષ્ટદેવને નમસ્કાર કરે છે. એટલે હવે નમસ્કાર કરવા દ્વારા હરિભદ્ર સુરી મહારાજ પોતાની પ્રામાણિકતા વધારે છે કે ઘટાડે છે? તો સમજદાર વ્યક્તિ પોતાની પ્રામાણિકતા ઘટે એવા પ્રકારનું કાર્ય જો ગ્રંથની શરૂઆતમાં જ કરી દે, આમ તો આખા ગ્રંથમાં ન કરે પણ શરૂઆતમાં જો કરી દે તો આખો ગ્રંથ વ્યક્તિ ડાઉટફુલી ભણશે કે વાંચશે કે સમજશે. એટલે મહાપુરુષો તો પોતાની પ્રામાણિકતા વધે વાંચનારના મનમાં એવા પ્રકારના પ્રયત્ન કરે. એટલે નમસ્કાર કરનાર પુરુષ પોતાની પ્રામાણિકતા આ વચન આપણે મંગલના વચન દ્વારા એટલે કે પરમાત્માને નમસ્કાર કરવા દ્વારા પોતાની પ્રામાણિકતા વધારી રહ્યા છે. પોતાને એની નામના કે ખ્યાતિ જોઈ છે એના માટે નહીં. એમને ખબર છે કે આ વચન પરમાત્માનું છે, સત્ય છે અને એ સત્ય વચન લોકો સુધી જો પહોંચે, યોગ્ય જીવો સુધી જો પહોંચે તો અવશ્ય કલ્યાણનું કારણ બનશે. માટે પોતાને પ્રામાણિક ઠરાવવા દ્વારા જીન વચનની આદેયતા લોક હૃદયની અંદર સ્થાપિત કરવા ઈચ્છનારા હરિભદ્ર સુરી મહારાજ પરમાત્માને અહીંયા નમસ્કાર કરી રહ્યા છે. હરિભદ્ર સુરી મહારાજ આગળ જઈને જે પણ કહેવાના છે એમ તો એમના વચનના નામે જ ઉલ્લેખ થશે કે હરિભદ્ર સુરી મહારાજ કહીને ગયા છે. ભલે એ વચન પરમાત્મા દ્વારા આગળની પાઠ પરંપરા દ્વારા હરિભદ્ર સુરી મહારાજ સાહેબ સુધી પહોંચ્યો હોય પણ શબ્દની જે રચના છે, શબ્દની જે ગોઠવણ છે હરિભદ્ર સુરી મહારાજે કરી એટલે રચયિતા તરીકે તો હરિભદ્ર સુરી મહારાજનું નામ આવવાનું. એટલે હરિભદ્ર સુરી મહારાજનું વચન છે એવા પ્રકારે એક પ્રઘોષ જગતની અંદર થવાનું છે. હવે પોતાનું વચન જગતમાં પ્રામાણિક ગણાય ક્યારે? જ્યારે વ્યક્તિ જગતની સામે પોતાને શિષ્ટ ગણાવી શકે. શિષ્ટ અને શ્રદ્ધાળુ નું વચન છે ને એ જગતની અંદર પ્રામાણિક ગણાય. હવે પરમાત્માનું નામ હરિભદ્ર સુરી મહારાજ રહે છે એટલે પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરે છે. એથી એક વસ્તુ સમજવામાં આપણે એ હિન્ટ મળે કે પૂર્વના કાળની અંદર અથવા તો જૂની સંસ્કૃતિ આપણી એવી હતી કે ઈષ્ટદેવનું સ્મરણ કરે છે એટલે વ્યક્તિ તો આસ્તિક છે નક્કી થઈ ગયું. આસ્તિક વ્યક્તિ ઈષ્ટદેવનું સ્મરણ કરે એવો વ્યક્તિ શિષ્ટ ગણાતો હતો તે કાળની અંદર. એટલે જે કાર્ય કરતી વખતે અથવા તો કાર્ય કરતા પહેલા પોતાના માનેલા એવા ઈષ્ટદેવને, પોતાના માનેલા એવા દેવ તત્વને સ્મરણ કરે, નમસ્કાર આદિ કરે એવો વ્યક્તિ આસ્તિક ગણાય, શ્રદ્ધાળુ ગણાય અને શિષ્ટ ગણાય. અને આવા વ્યક્તિઓ જગતમાં એ કાળની અંદર વધારે વિશ્વાસ પાત્ર હતા. આપણા માટે દુર્ભાગ્યની વાત એ છે કે જે કાળની અંદર આપણે હમણાં જીવી રહ્યા છે
એમાં નાસ્તિકનું વચન જેટલું વિશ્વાસ પાત્ર બને છે એટલું આસ્તિકનું વચન બનતું નથી. એવો કાળ આજે આવી ગયો છે. મોટે ભાગે હાલત શું છે કે નાસ્તિકોનું વચન વધારે વિશ્વાસ પાત્ર બને, નાસ્તિકો શિષ્ટમાં એનો શું કહેવાય કે ઇન્ક્લુઝન થાય, એટલે લોકો નાસ્તિકોને એક પ્રામાણિક વ્યક્તિ તરીકે માને અને આસ્તિક શ્રદ્ધાળુ એવા જનને, એવા લોકોને શિષ્ટ તરીકે ન માને, આદર્શ તરીકે ન માને, વિશ્વાસ પાત્ર તો બિલકુલ ન માને. એવા જમાનાની અંદર આપણે આજે પહોંચી ગયા છે. એટલે આખું શીર્ષાસન થયું છે, ઊંધું થયું છે. હવે નમસ્કાર જેને કરાય છે, તો નમસ્કારનું સ્વરૂપ શું? નમસ્કાર એટલે નમવું, સંકોચ કરવો, પોતાને સમર્પિત કરવું સામેવાળા પ્રત્યે, પોતે ઝૂકી જવું, એવો અંદરથી એક જાતનો એકરાર કરવો કે હું તારા કરતા હીન છું. સાથે સાથે નમસ્કારના ફળ રૂપે મને તારાથી કંઈક જોઈએ છે. આટલી વસ્તુ લોક વ્યવહારની અંદર પણ હોય છે. નોકર શેઠને નમસ્કાર કરે, શેઠ પાસેથી પૈસાની અપેક્ષા છે, બીજા કોઈ પણ ફેવરની અપેક્ષા છે. સર્વિસમેન બોસની પાસે જીજી કરે, નમસ્કાર કરે, કારણ કે બોસ પાસેથી કંઈક અપેક્ષા છે. અને અધિકમાં જે રહેલો છે એના કરતા હીન વાળો એ અધિક વાળા પાસે કઈ ને કઈ અપેક્ષા રાખીને નમસ્કાર કરે છે. અહીંયા પણ ભક્ત એવા હરિભદ્ર સુરી મહારાજ ભક્તિનું પાત્ર એવા પરમાત્માને નમસ્કાર શા માટે કરે છે? એવું તો પરમાત્મા પાસે શું છે જેથી હરિભદ્ર સુરી મહારાજ એમને નમસ્કાર કરે છે? તો કંઈક તો એના કરતા અધિક છે અને એ એમને જોઈએ છે. કહેવાની જરૂર નથી, લગભગ લોકો સમજી ગયા હશે, કારણ કે જૈન શાસન, પરમાત્માના શાસ્ત્રો એ બધું જ આમ જોવા જઈએ તો ગુણોની દુનિયાને પ્રાપ્ત કરવા માટે અને દોષોની દુનિયાથી નિવર્તન પામવા માટે આ બધી જ ગોઠવણ છે. જવાબ પણ મળી ગયો કે ગુણની દ્રષ્ટિ કેળવીને ગુણમય વ્યક્તિત્વને નમસ્કાર ગુણ પ્રાપ્તિના અભિલાષ સાથે કરવામાં આવે છે. બરોબર ને? શું કહ્યું? ગુણમય વ્યક્તિત્વ એ પણ ક્ષાયિક ગુણના સ્વામી ક્યારે પણ જેના ગુણ નાશ નથી પામવાના. અઢળક ગુણો જેની અંદર સમાયેલા છે, દોષનો જ્યાં નામો નિશાન કે છાંટો નથી, એવું પરમાત્મા તત્વ જ્યાં છે તે સ્થાનની અંદર પોતાના નમસ્કારને આરોપિત કરીને, અર્પણ કરીને બદલામાં ગુણની માંગણી એક જાતની કરી રહ્યા છે અને કહે છે કે હું આપનાથી ગુણમાં ઘણો હીન છું, પણ અંદરથી મને પૂરો વિશ્વાસ છે કે નમસ્કારની ક્રિયા મને ગુણ પ્રાપ્તિ જરૂર કરાવી આપશે. કારણ કે મહાપુરુષો નિષ્ફળ પ્રયોજન વાળી ક્રિયા કરતા નથી. સફલારંભી એવા હરિભદ્ર સુરી મહારાજ પરમાત્માને નમસ્કાર કરીને ખરેખર ગુણની પ્રાપ્તિ કરે છે. હવે આ નમસ્કાર કરીને એમને એક તો શુભનું પ્રયોજન સાધવાનું છે, એટલે કે ગ્રંથ રચનાની અંદર સતત શુભતા જળવાઈ રહે, અને શુભતા જળવાઈ રહેશે તો ગ્રંથની અંદર પ્રામાણિકતા જાળવવામાં ઘણી સહેલાઈ રહેશે. અને સાથે સાથે પરમાત્માને જ્યારે નમસ્કાર કર્યો છે તો પરમાત્માના જે મહત્વના ગુણો છે, પરમાત્માની વચન પ્રામાણિકતા, પરમાત્માનું રાગદ્વેષ રહિતપણું, પરમાત્માનું માધ્યસ્થપણું, પરમાત્મામાં રહેલો શ્રેષ્ઠ સામયિક ભાવ,
પરમાત્મામાં રહેલો કેવળ જ્ઞાન, આ બધું જ જ્યારે લક્ષ્યમાં હોય અને જ્યારે નમસ્કાર કરાય છે ત્યારે આ બધું જ પ્રાપ્ત કરવાની અભિલાષા છે. માટે હવે આ ગ્રંથની અંદર જે જે લખાશે એ વસ્તુ પોતાને જે વસ્તુની પરમાત્મા પાસે અભિલાષા છે એનાથી વિપરીતમાં નહીં જ જાય. માટે પોતા માટે અને વાંચનાર તમામે તમામ જીવો માટે જો યોગ્ય હશે એ બધા જીવો તો સફળ થશે. એટલે કે એના અંદર પણ ગુણોનો ખીલવટો થયા વિના રહેશે નહીં. બરાબર છે. આ એક પોઝિટિવ સાઈડ થઈ. મંગલની બીજી સાઈડ જોઈએ તો વિઘ્નો આ ગ્રંથની રચના દ્વારા રચના વખતે ન આવે એ પણ એક પ્રયોજન છે પરમાત્માને નમસ્કાર કરવા દ્વારા. હવે વિઘ્નો બે પ્રકારના આવી શકે, આંતરિક અને બાહ્ય. ગુણની ઓળખપૂર્વક જ્યારે નમસ્કાર કર્યું તો અંદરમાં મોહનીયનો એવા પ્રકારનો ક્ષયોપશમ સર્જાય છે કે આંતરિક વિઘ્નો એટલે કે કશાય, મોહ વગેરે અંદરમાં ન આવે. રચના કરતી વખતે માનાદી કશાયો પણ વચમાં ન આવે. એ બધું જ આંતરિક નમસ્કાર કરાવી આપશે. એ જ રીતે મંગલની જરૂરત બાહ્ય વિઘ્નો ટાળવા માટે પણ પડે છે. એની પાછળનું કારણ પણ છે. આ જગતની અંદર સૌથી વધારે જીવો પાપાનુબંધી પાપ વાળા હોય છે. ફરીથી, સૌથી વધારે જીવો પાપાનુબંધી પાપ વાળા હોય છે. એના કરતા ઓછા જીવો પાપાનુબંધી પુણ્ય વાળા હોય છે. એના કરતા ઓછા જીવો પુણ્યાનુબંધી પાપ વાળા હોય છે. અને એના કરતા પણ ઘણા ઓછા જીવો પુણ્યાનુબંધી પુણ્ય વાળા હોય છે. ફરીથી બોલી જાઓ. સૌથી વધારે જગતની અંદર જીવો પાપાનુબંધી પાપ વાળા હોય છે. એના કરતા ઓછા જીવો પાપાનુબંધી પુણ્ય વાળા હોય છે. એના કરતા ઓછા જીવો પુણ્યાનુબંધી પાપ વાળા હોય છે. અને એના કરતા પણ ઓછા જીવો પુણ્યાનુબંધી પુણ્ય વાળા હોય છે. આ કેલ્ક્યુલેશન થી એક વસ્તુ સમજી રાખો કે કોઈકને કંઈક કાર્ય કરવું છે, કોઈકને કંઈક કાર્ય કરવું છે, કાર્ય સફળ થાય એના માટે, કાર્ય સફળ થાય એના માટે કેનો સહારો લાગશે? પુણ્યનો કે પાપનો? જગતની અંદર કોઈ પણ જીવ હોય એને કંઈક કાર્ય કરવું છે, એની માટે ફેવરેબલ પરિબળો ગોઠવવામાં મદદરૂપ કોણ બનશે? પુણ્ય કે પાપ? આ ચારેયના ભાંગા હું બતાવું છું. પુણ્યાનુબંધી પાપ શું છે, પાપાનુબંધી પુણ્ય વગેરે શું છે. ખાલી આટલી વસ્તુ સમજો કે કોઈને પણ કોઈ પણ કાર્ય કરવું છે, એમાં કાર્ય કરવા માટે સફળતા આપનાર પરિબળ કોણ રહેશે? પુણ્ય કે પાપ? પુણ્ય જ રહેવાનું. બરોબર છે. હવે આપણે પાપ કરવું છે કે પુણ્ય કરવું છે? જે પણ કરવું છે, સફળતાપૂર્વક પુણ્ય કરવું હોય તો પણ પુણ્યનો સહારો લાગશે. સફળતાપૂર્વક પાપ કરવું હોય તો પણ પુણ્યનો જ સહારો લાગશે. બરાબર છે. એટલે પાપ વાળા જે છે ને બે ભાંગા સાઈડમાં કરી આપણે, પાપાનુબંધી પાપ અને પુણ્યાનુબંધી પાપ. કારણ કે એ તો એવા છે જે છે ને શું છે, સહાય નહીં કરે કાર્યમાં. હવે પુણ્ય બે પ્રકારના થઈ ગયા, પાપાનુબંધી ને પુણ્યાનુબંધી. હું ડેફિનેશન જરાક શોર્ટમાં કહી જાઉં એટલે બધાને ખ્યાલ આવી જાય જે લોકો નવા છે. પુણ્ય અને પાપ એ તો બધા લોકોને ખબર છે.
કે પુણ્ય છે એ હિત કરાવી આપે, કાં તો કાર્ય સફળ કરાવી આપે, કાં તો ફેવરેબલ કાર્ય કરાવી આપે, કાં તો સુખનું કાર્ય કરાવી આપે. પાપ એ છે જેના ફળ રૂપે દુઃખ આવે, અનફેવરેબલ કન્ડિશન સર્જાય, કાં તો વ્યક્તિની શક્તિઓ દબાય જેથી કરીને કાર્ય ન કરી શકે. એકદમ શોર્ટમાં કહીએ તો ફેવર ઇઝ ઇક્વલ ટુ પુણ્ય. જેનું રિઝલ્ટ ફેવરમાં છે અને જેનું રિઝલ્ટ અનફેવરમાં છે એ પાપ છે. બરોબર છે? આ દુનિયાની દ્રષ્ટિએ બરોબર છે. મોક્ષમાં પુણ્ય પાપ જેવું કંઈ હોતું નથી. આ સંસારની અંદર કંઈ પણ કરવું છે તો એની અંદર આ વસ્તુ બે લાગુ પડશે. એટલે પુણ્ય ને પાપની ડેફિનેશન તો લગભગ લોકોને એકદમ ક્લિયર જ છે. હવે પુણ્યાનુબંધી અને પાપાનુબંધી એટલે શું? તો કે જે પાપનો ઉદય છે, પાપનો ઉદય છે અને એ પાપના ઉદય વખતે, પાપનો ઉદય થયો એટલે વી આર ગોઈંગ ટુ ગેટ ફેવર્સ. પાપના ઉદય ડિસફેવર્સ. એટલે પાપના ઉદય વખતે ખરાબ સરકમસ્ટેન્સ સર્જાશે જેથી આપણી શક્તિઓ દબાશે, કાં તો આપણે દુઃખ આવશે. તો પાપનો ઉદય છે, પણ એ પાપના ઉદય વખતે, ઉદય એટલે શું? પાપનું રિઝલ્ટ મળી રહ્યું છે. જ્યારે રિઝલ્ટ મળી રહ્યું છે તે વખતે અગર આપણે નવું પુણ્ય બાંધી શકીએ, એટલે કાર્ય એવું કરીએ કે જેથી કરીને પુણ્ય બંધાય, રાઈટ? તો એવું જે પાપ છે એને પુણ્યાનુબંધી પાપ કહેવાય. એટલે પુણ્યની પરંપરા સર્જાય, આગળ જઈને પુણ્ય બંધાવી આપે એવું જે પાપ છે એ પુણ્યાનુબંધી પાપ છે. એ જ રીતે પુણ્યાનુબંધી પુણ્ય એટલે શું? પુણ્યનો ઉદય છે, વી આર ગેટિંગ ફેવર, અને એની હાજરીમાં નવું પુણ્ય બંધાવી આપશે. એના ઉદય વખતે, એના રિઝલ્ટ વખતે when we are getting favor, ત્યારે આપણે કાર્ય એવું કરશું, આપણી બુદ્ધિ ત્યારે એવી હશે જેથી કરી નવું પુણ્ય બંધાય. એટલે જે પુણ્ય નવું પુણ્ય બંધાવવામાં સહાય કરે એને પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય. એ જ રીતે પાપનો ઉદય છે અને નવું પાપ કરે છે તો પાપાનુબંધી પાપ કહેવાય. અને એ જ રીતે પુણ્યનો ઉદય છે ને નવું પાપ કરે છે. પુણ્યનો ઉદય છે એટલે ફેવર કન્ડિશન સારી છે, બધી ફેવર કરે છે, અને એને લઈને પાપ કરે છે એટલે નવું પાપ બંધાશે. જૂનું પુણ્ય હમણાં ઉદયમાં છે એટલે એને છે શું ઉદયમાં? પુણ્ય. અને બંધાવાનું શું છે? પાપ. એટલે પાપાનુબંધી પુણ્ય થઈ ગયું. તો આ રીતે પાપ પુણ્યના ભાંગા છે. હવે આપણે જસ્ટિફાય શું કરવું છે કે સારા કાર્યો હોય ને એની અંદર વિઘ્નો આવવાના ચાન્સીસ વધારે છે. આપણે કે ને શ્રેયાંશી બહુ વિજ્ઞાની, એટલે કે શ્રેયકારી જે કાર્યો છે એટલે સારા કાર્યો છે એમાં વિઘ્નો ઘણા આવે. એનું કારણ શું છે? કારણ કે શ્રેયકારી કાર્ય કરવું છે એટલે નવું શું બાંધવું છે? સારું કાર્ય કરવું છે એટલે નવું શું બાંધવું છે? આપણે સારું કાર્ય કરવા દ્વારા શું બંધાશે? નવું પુણ્ય બંધાશે, રાઈટ? એટલે આપણે જોશે શું? પુણ્યાનુબંધી. પુણ્યાનુબંધી જોશે એટલે નવું પુણ્ય બાંધવું છે ને, પુણ્યાનુબંધી જોશે. પણ પુણ્યાનુબંધી શું જોશે? પાપ કે પુણ્ય? તો પુણ્યાનુબંધી પુણ્ય બહુ રેર હોય છે, બહુ ઓછા લોકોને, રાઈટ? તો એની છે ને પર્સન્ટેજ અગર કાઢીએ તો ઇટ ઇઝ 1% ઓર લેસ ધેન ધેટ. મોટે ભાગે પુણ્યાનુબંધી જે છે ને એ પાપ હોય છે. મોટે ભાગે પુણ્યાનુબંધી પુણ્ય કરતા વધારે જીવોને મોટે ભાગે શું હોય છે? પુણ્યાનુબંધી પાપ હોય છે. એટલે પાપનો ઉદય છે અને બાંધવું છે પુણ્ય. હવે પાપનો ઉદય હોય અને બાંધવું છે પુણ્ય એટલે કાર્ય શ્રેયકારી કરવું છે, સારું કાર્ય કરવું છે, અને પાપનો ઉદય છે તો એ હેલ્પ કરશે કે ડિસફેવર કરશે? હે ને? તો હેલ્પ નહીં કરે, પાપ હેલ્પ નહીં કરે, ડિસફેવર કરશે. એટલે સારા કાર્યોની અંદર 100 વિઘ્નો આવે એમ કહેવાય છે, ઘણા વિઘ્નો આવે છે. ઓકે. અને ખરાબ કાર્ય માણસ સહેલાઈથી કરી લે છે. કાર્ય કરવું છે
અને ખરાબ કાર્ય કરવું છે એટલે બાંધવું છે શું? નવું પાપ જ બાંધવાનું આવશે. એટલે ખરાબ કાર્ય કરવું છે, પાપ બાંધવાનું છે, તો પાપાનુબંધી, ઓકે, પુણ્યવાળા જીવો, પાપાની બંધી પુણ્યવાળા જીવો પુણ્યાનુબંધી પાપ કરતા કઈક ગણા વધારે છે. અને પાપાનુબંધી પાપ વાળા મોટે ભાગના જે જીવો છે એ બધા તો નિગોદમાં રહ્યા છે એટલે એમને કઈ કાર્ય ખાસ થતું નથી. એટલે વ્યવહાર રાશિમાં વર્તતા જીવો જેને કંઈક કરવું છે, મોટું પાપ વગેરે જયારે બાંધવાનું આવે ત્યારે એમને પુણ્યનો સહકાર મળી જતો હોય છે. એટલે પાપ કરવામાં સહાયક તત્વો બહુ ઇઝીલી ગોઠવાઈ જાય છે, જેટલા પુણ્ય કરવામાં સહાયક તત્વો સહેલાઈથી ગોઠવાતા નથી. કારણ કે મોટા ભાગના સારા કાર્ય કરવા વાળા જીવોને પાપનો ઉદય વધારે હોવાથી, કાં તો એવા જીવો વધારે હોવાથી જેને પાપનો ઉદય છે, એના કારણે મોટે ભાગે સારા કાર્યોની અંદર વિઘ્ન આવવાના ચાન્સીસ છે. અને એ વિઘ્ન ના આવે માટે પરમાત્માને નમસ્કાર કરીએ છીએ મંગલ કરવા માટે. કારણ કે શું થશે? એનાથી બે કાર્ય શક્ય થશે. એક તો અંદરથી જ સત્વ એટલું ખીલશે કે વિઘ્નોને જે છે ને એ વિઘ્નો એનું કઈ બગાડી નહીં શકે. એટલે માનસિક રીતે કદાચ એના શરીરમાં કઈક નુકસાન થાય, એના જે છે ને આસપાસનું વાતાવરણ બગડે, છતાં પણ એ વ્યક્તિ સ્થિર રહીને કાર્ય પૂરું પાર પાડી હશે. એ અંદરમાં એવા પ્રકારની શક્તિ જન્મશે. કારણ કે પરમાત્મા છે ને એની માટે એક આદર્શ રૂપ છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. બીજી વસ્તુ એ કે પરમાત્માને કરેલો નમસ્કાર જ ઘણો ભાવથી જયારે કરેલો હોય છે તો નવું પુણ્ય એવું બંધાવી આપે છે તમને, ત્યારે ફેવર કરશે તરત જ. અને ઘણી વાર એમાં બહુ ઝાંખું હોય તો કમથી કમ આગળ જઈને જે પુણ્ય ઉદયમાં આવવાનું છે એ વર્તમાનમાં ઉદયમાં આવીને તમને હેલ્પ કરશે. આ રીતે કાર્ય થાય. બરોબર છે? તો આ રીતે, અને પાછે આવા તો જે છે ને આ તો ભાવથી પરમાત્માને મંગલ કર્યા. એ જ રીતે સંસારની અંદર દ્રવ્ય મંગલો પણ હોય છે. એટલે અમુક જાતની વસ્તુઓ, અમુક જાતની સિચ્યુએશન, અમુક જાતની આકૃતિઓ જગતની અંદર એવી હોય કે જેનો તમે સહારો કે આલંબન લો તો તમને પુણ્ય ત્યારે ઉદયમાં જલ્દી આવે, એક ટાઈપની ઉદીરણા કરાવી આપે. એટલે નજીકમાં પુણ્ય ઉદયમાં આવે જેથી તમને કાર્યોની અંદર વિઘ્ન ન આવે. અમુક અમુક વસ્તુઓ હોય છે ને, આપણે જેને લકી વસ્તુ કહેતા હોઈએ છીએ, જમણો શંખ, બરોબર છે, સિલ્કના વસ્ત્રો, સુવર્ણ, પછી ખાનપાનની વસ્તુમાં ગોળ, શેરડી, સાકર, દહીં, બરોબર છે, આ બધી શકુની વાળી વસ્તુ ગણાતી હોય છે જે વિઘ્નથી દૂર કરે છે. એટલે કાં તો વિઘ્ન જેને કહેવાય ને કે ટાળી આપે છે. એટલે આ બધાને દ્રવ્ય મંગલ કહેવાય. અને જ્યારે દ્રવ્ય મંગલ અને ભાવ મંગલ હોય છે તો વ્યક્તિ ઘણા ખરા અંશે અનિષ્ટોથી બચી જાય છે. આ તો અમુક વસ્તુ કીધી. આપણે અહીંયા અષ્ટમંગલ જે કહેવાય છે ને એ બધી આકૃતિઓ જેવી છે જે વિઘ્નોને દૂર રાખે. એથી કરીને આપણે જગ્યાએ જગ્યાએ અષ્ટમંગલ વગેરેનું આલેખન કરતા હોઈએ છીએ, સ્વસ્તિક આદિનું. તો આ બધા દ્રવ્ય મંગલો છે. એટલે આપણે અહીંયા સારા કાર્યની વખતે દ્રવ્ય તેમજ ભાવ મંગલ કરવાની વિધિ કે પ્રથા છે. કારણ કે એમાં વિઘ્નો ઘણા આવે છે. એટલે જેટલા દ્રવ્ય મંગલ અને ભાવ મંગલ જેટલા પ્રબળ હશે, જેટલા વધારે અસરકારક હશે, એટલા વિઘ્નો સહેલાઈથી ટળશે અને કાર્ય સફળ થશે. બરાબર છે? હવે હરિભદ્ર શ્રી મહારાજ કહે છે કે વીર પ્રભુને નમસ્કાર હું ઈચ્છા યોગથી કરું છું. પરમાત્માને હરિભદ્ર સૂરી મહારાજ ઈચ્છા યોગથી નમસ્કાર કરે છે. હવે આ ઈચ્છા યોગ શું છે? તો નમસ્કાર એક ક્રિયા છે જેને આપણે ક્રિયા કહીએ કે અનુષ્ઠાન કહીએ. તો આમ છે ને 3 પ્રકારના યોગ હોય છે: ઈચ્છા યોગ, વચન યોગ અને સામર્થ્ય યોગ. ઈચ્છા યોગ કરતા વચન યોગનું લેવલ હાઈ છે, એના કરતા સામર્થ્ય યોગનું લેવલ હાઈ છે. ઈચ્છા યોગમાં શું છે
નમસ્કાર, ખરા નમસ્કાર કરવાની ઈચ્છા વ્યક્ત થાય છે. મારામાં ખરો નમસ્કાર આવે એવા પ્રકારની ઈચ્છા છે. અને ખરા નમસ્કારનું જે ફળ છે એ ઈચ્છા યોગમાં સીધું નથી મળી શકતું. બીજા નંબરે જે વચન યોગ છે એ વચન યોગની અંદર પરમાત્માએ નમસ્કાર વખતે જેવા પ્રકારના ભાવો બતાવ્યા છે સામાન્યથી, એવા પ્રકારના ભાવોના કારણે શાસ્ત્રમાં જે યોગનું એટલે કે જે ક્રિયાનું જે ફળ બતાવ્યું હોય એવા પ્રકારનું ફળ મેળવી આપે એવા પ્રકારે જો નમસ્કાર આદિ ક્રિયા થાય તો એને વચન યોગનો નમસ્કાર કહેવાય. અને ત્રીજા નંબરે છે સામર્થ્ય યોગ કે સામર્થ્ય યોગનો નમસ્કાર. અહીંયા તો સામર્થ્ય યોગનો નમસ્કાર એટલે શું? તો કે સામર્થ્ય યોગનો નમસ્કાર એટલે એ કે જ્યારે નમસ્કાર કરે ત્યારે તરત જ શપક શ્રેણી માંડીને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે નજીકના સમયમાં, બહુ નજીકના સમયમાં જે કેવળ જ્ઞાન અપાવે એવી સમર્થતા જે ક્રિયાની અંદર છે એને સામર્થ્ય યોગ કહેવાય. એટલે ફળનું ફળ મેળવી આપે. એટલે ઈચ્છા યોગમાં ફળની ઈચ્છા છે, વચન યોગમાં ફળ મળે છે, અને સામર્થ્ય યોગમાં ફળનું પણ જે ફળ છે એ મળે છે. બરોબર છે. ક્રિયા કરવાની ઈચ્છા દ્વારા ફળ મેળવવાની ઈચ્છા છે ઈચ્છા યોગની અંદર. વચન યોગની અંદર ફળ મેળવે છે અને સામર્થ્ય યોગની અંદર ફળનું ફળ એટલે કે કેવળ જ્ઞાન, અને આમ જોવા જઈએ તો મુક્તિ કહીએ તો પણ ચાલે, કારણ કે નિશ્ચિત છે એ મેળવે છે. બરાબર છે. હવે આ ઈચ્છા યોગ ક્યારે હોય, કોને હોય? તો કહે છે કે પહેલા ગુણ સ્થાનક વાળાને ત્યાંથી માંડીને ચોથા ગુણ સ્થાનક સુધી, એટલે મંદ મિથ્યાથી લઈને સમ્યક દ્રષ્ટિ સુધી આ ઈચ્છા યોગ હોય છે. વિરતિની અંદર જે આવી જાય છે અને ફળ મેળવે છે, કારણ કે ચારિત્ર ગુણ ત્યાંથી પ્રગટ થાય છે આંશિક દેશ વૃત્તિમાં, અને દેશને પૂર્ણ પણ પ્રમાદ વાળું એ સર્વવૃત્તિમાં અને અપ્રમત્તમાં પણ દેશને એ ફળ મેળવે છે. એટલે કે પાંચમા, છઠ્ઠા અને સાતમા ગુણ સ્થાનકે પ્રવૃત્તિનું ફળ, ખાલી ઈચ્છા નહીં પણ ફળ પણ એ મેળવે છે. એટલે એ વચન યોગ થયો. અને એના પછી સાતમાંથી જયારે ઉપર ચડે છે એટલે 8મું, 9મું, 10મું, ઓકે, 11મું તો સાઈડ ટ્રેક છે, 12મું, 13મું એ ગુણસ્થાનક જયારે ચડે છે ત્યારે સામર્થ્ય યોગ વર્તે છે. એટલે સામર્થ્ય યોગનો નમસ્કાર હોય ને તો તરત કેવળ જ્ઞાન અપાવે. વચન યોગનો નમસ્કાર હોય તો તમે જે ભૂમિકામાં છો, પાંચમા, છઠ્ઠા, સાતમા ગુણસ્થાનક, જ્યાં જ્યાં તમે હો ત્યારે તમારી જે ક્રિયા છે એને અનુરૂપ તમને ફળ મળે, ચારિત્ર રૂપે, કષાયના ક્ષય રૂપે. અને ઈચ્છા યોગનો નમસ્કાર છે તો એ ઈચ્છા યોગના અવસ્થાની અંદર પણ પ્રબળતાના હિસાબે તરતમતા પડે કે સમજો અપુનર્બંધક છે તો એનો ઈચ્છા યોગ બહુ મંદ હોય, કાં તો બીજ રૂપે હોય. આગળ જઈને પહેલી દ્રષ્ટિ છે તો એનો ઈચ્છા યોગ થોડો મજબૂત હોય, બીજી દ્રષ્ટિમાં હજી મજબૂત હોય, એમ કરતા કરતા પાંચમી દ્રષ્ટિ એટલે કે પાંચમી દ્રષ્ટિમાં સમ્યક દર્શન આવે છે તો ત્યાં પ્રબળ ઈચ્છા યોગ છે. તો પરમાત્મા કે છે કે આપણે હરિભદ્ર સુરી મહારાજ કે છે કે ઈચ્છા યોગથી હું નમસ્કાર કરું છું. એટલે કાં તો હું મંદ મિથ્યાત્વી છું, કાં તો સંકિતી છું, એટલી એમને ખાતરી છે. પણ હમણાં મારામાં વેશ છે તો છઠ્ઠું ગુણ સ્થાનક છે એવી ખાતરી મને નથી. એ આ ઈચ્છા યોગના નમસ્કાર દ્વારા પોતાની પ્રામાણિકતા અહીંયા વ્યક્ત કરી છે. બરાબર છે. શું કે છે કે હું ઈચ્છા યોગથી નમસ્કાર કરું છું, એ એમની પ્રામાણિકતા છે. કારણ કે પોતાને
જ્યાં સુધી કોન્ફિડન્સ છે એના કરતા ઊંચું લેવલ જો કહે તો મૃષાવાદ લાગે. એટલે શાસ્ત્રના બતાવેલા અણસારો અથવા તો લક્ષણો પરથી એમને અનુમાન રૂપે એટલું તો ખ્યાલ છે કે કમથી કમ મંદ મિથ્યાત્વી છું. મુક્તિ હવે બહુ દૂર નથી, પણ એટલું ખરું કે છઠ્ઠા ગુણસ્થાનકને યોગ્ય કે સાતમા ગુણસ્થાનકને યોગ્ય જેવા પરિણામો છે એવા મને છે કે નહીં પાક્કા ખ્યાલ નથી. માટે મારો નમસ્કાર ઈચ્છા યોગનો તો ચોક્કસ છે. એટલે જ્યાં ચોક્કસપણું છે એમની પ્રામાણિકતા છે. એટલે પોતાનાથી ઊંચો લેવલ ત્યાં બતાવતા નથી. અને નમસ્કાર એમણે કોને કર્યા? હરિભદ્ર સુરી મહારાજ નમસ્કાર કોને કરે છે? તો કે જીનને નમસ્કાર કરે છે. જીન એવા પરમાત્માને નમસ્કાર કરે છે. કારણ કે એમને જે પણ તત્વ પીરસવાનું છે એ બધું જ જીન ભાષિત છે. અને જે પીરસશે એમાં પૂરેપૂરી કૃપા પણ જીનની જ રહેવાની છે. સાથે સાથે જીનની પરંપરાથી મને મળ્યું છે એવું વ્યક્ત પણ આ ભાષા દ્વારા કે આ વચનો દ્વારા થવાનું છે. અને પોતાને પણ જીન બનવું છે અને જગતને જીન બનાવવાની અંદરમાં કરુણા વર્તે છે. માટે ગ્રંથની રચના જગતના જીવો માટે કરુણા બુદ્ધિથી કરવામાં આવે છે. પ્રયોજન સ્વ અને પરને જીન બનાવવું છે માટે આદર્શ રૂપ જીનને ત્યાં નમસ્કાર કરે છે. એક જીનને નમસ્કાર કરવા દ્વારા કેટલા બધા કાર્યો સિદ્ધ થાય છે અહીંયા જોવા મળે છે. જીનનો અર્થ શું? તો કે જેણે જીતી લીધું છે. બરાબર છે. હવે જીતવાની પણ પ્રક્રિયાઓ જુદી જુદી પ્રકારની હોય. કોઈને તમે મારી પછાડીને અધમો કરી દો તો તમે જીત્યા કહેવાઓ. એક જાતનો સંઘર્ષ. બરાબર છે. શું છે પેલું? કોમ્પિટિટરને માર્ગમાંથી હટાડી દો એટલે તમે જીત્યા. આ ફર્સ્ટ થિંગ, રાઈટ. બીજા નંબરે એક કોમ્પિટિશનની ભાવના, એથી કરીને તમે આગળ નીકળી ગયા. પણ એ ભાવનામાં પણ કંઈક સંઘર્ષ રહેલો છે. પરમાત્મા ત્રીજા પ્રકારના છે. બીજા જીતે તો એમાં રાજી છે, આગળ વધે તો એમાં કોઈ એમને તકલીફ નથી. પણ જગતથી નિરાળા થઈને જગત પર કોઈ પણ આપત્તિ આપ્યા વગર એટલે જગત પર કોઈ પણ આફત આપ્યા વગર, ટૂંકમાં કહીએ તો જગતને નડ્યા વગર સાધના પોતાના પ્રકર્ષની એવી કરી, પોતાના પૂર્વ પર્યાયથી પોતાનો ઉત્તર પર્યાય, બોલો કોમ્પિટિશન કોની સાથે? બીજા કોઈ સાથે નહીં. પોતાના જ પૂર્વ પર્યાયથી પોતાનો ઉત્તર પર્યાય જળહળતો જગમગતો હોવો જોઈએ. એના કરતા આગળ એવા પ્રકારની સાધના. શરૂઆતમાં આવા પ્રકારના શુભ ભાવ, હજી આગળ વધીને તો એવી હાલત કે એવી દશા કે જ્યાં પોતા સાથે પણ કોમ્પિટિશનનો ભાવ નહીં, પણ સહજ સાધના આગળ વધવાની ચાલે. મુક્તિની ઈચ્છાનો પણ અભાવ પરમાત્માની સાધનામાં સાતમા ગુણ સ્થાનકે સતત જે છે ને વર્તતો હોય છે. જ્યાં પરમાત્મા માટે મુક્તિ અને સંસાર બંને તુલ્ય છે. મુક્તિનો રાગ નથી,
સંસારનો દ્વેષ નથી. એવી ભૂમિકાની અંદર પરમાત્મા મહાવીર દેવે 12.5 વર્ષ વિતાવ્યા છે. એ જ રીતે બીજા પણ તીર્થંકર ભગવંતોએ પોતાની સાધનાની અંદર આવા પ્રકારના લેવલને હાસિલ કર્યું છે. અને આગળ જઈને તો ઘન ઘોર ઘાતી કર્મોને મૂળમાંથી ઉખાડીને ફેંકી દીધા છે. અને નિર્મળ એવા કેવળ જ્ઞાનને જેમણે પ્રાપ્ત કરીને હવે એમના કરતા જગતમાં બીજો કોઈ જીવ આગળ નથી. ગુણોની દ્રષ્ટિએ એના લેવલનો હોઈ શકે, એના કરતા આગળ નથી, માટે જગતમાં ફર્સ્ટ નંબર ઉપર આવે છે. બસ આ રીતે જીત્યા કહેવાય કે સરસાઈ પરમાત્માએ એવી મેળવી છે કે બાકી હવે એમની સરખામણી ન કરી શકે. એટલે ટોપ લેવલની સરસાઈ મેળવી લીધી છે અને આ રીતે જગતને જીત્યું છે. બીજાને આપણે અહીંયા ક્યાં શું હોય કે જ્યારે કોમ્પિટિશનની ભાવના હોય છે તો બીજાને પછાડવા, દબાવવા કે નીચું દેખાડવા કે પાછળ છોડવાની બુદ્ધિ હોય, અથવા તો શક્તિ, આ બધાની અંદર આપણે જે છે ને બીજાને કેવી રીતના પાછળ બતાવવું એના વિચાર, કાં તો એને આમ કરવું તેમ કરવું, એની અંદર આપણે જ્યારે શક્તિ રોકી દઈએ છીએ એ શક્તિ આપણા કામમાં નથી લાગતી. એક તો પહેલાથી જ શક્તિ ઓછી છે અને બીજામાં ઉપયોગ લઈ જઈને પોતાની શક્તિનો આઉટફ્લો કરીએ છીએ એક પ્રકારનો, બીકોઝ વી આર કોન્સન્ટ્રેટિંગ આઉટસાઇડ. અને એના કારણે શક્તિની હજી પણ હાનિ થાય છે. એટલે બીજી જગ્યાએ શક્તિ રોકવાથી અંદરમાં હાર સિવાય કઈ હાથમાં આવતું નથી. બહારથી કદાચ જીતી જાય તો પણ. માટે ફાઇટ કે કોમ્પિટિશન એ જીતવાનો સાચો રસ્તો નથી. માત્ર પોતાને એ લેવલ સુધી ડેવલપ કરી દો, કોમ્પિટિશનની ભાવનાથી નહીં, મારે પોતાનું સેલ્ફ ડેવલપમેન્ટ કરવું છે બસ, તો તમે જગતના જીન બન્યા વગર નહીં રહો. શાસ્ત્રની અંદર જીનના પણ પ્રકારો બતાવ્યા છે. શ્રુત જીન આપણે વિસ્તારની અંદર જોયું હતું. શ્રુત જીન, અવધિ જીન, મનઃપર્યવ જીન, કેવલી જીન અને તીર્થંકર જીન. શ્રુત જીન એટલે કોણ? કે જેમણે શ્રુત જ્ઞાનનો અગાઢ અભ્યાસ કર્યો છે, પ્રગાઢ અભ્યાસ કર્યો છે, 14 પૂર્વજે ભણ્યા છે, જેને આપણે શ્રુત કેવલી કહીએ એ શ્રુત જીન છે. અવધિ જીન એટલે અવધિ જ્ઞાનની અંદર શ્રેષ્ઠ જે છે ને કક્ષા પ્રાપ્ત કર્યું, એટલે કે જેની પાસે લોકાવધિ જ્ઞાન હોય અથવા તો પરમાવધિ જ્ઞાન હોય. મનઃપર્યવ જીન, જેમની પાસે વિપુલમતી મનઃપર્યવ જ્ઞાન છે. અને કેવલી જીન એટલે જેની પાસે કેવળ જ્ઞાન છે. અને કેવલીઓમાં પણ જે શ્રેષ્ઠ કેવલી છે એ તીર્થંકર જીન. અહીંયા હરિભદ્ર સ્વામી મહારાજ જેમને નમસ્કાર કરે છે એ આ તીર્થંકર જીન છે, જેને જીનોત્તમ કહેવાય છે, કે જીનમાં પણ જે ઉત્તમ છે. તમામે તમામ 5 જીનમાં સૌથી ઉત્તમ કોઈ હોય જીન તો આ તીર્થંકર જીન છે. અને એમને હરિભદ્ર સ્વામી મહારાજા અહીંયા નમસ્કાર કરે છે. એટલે એક નમસ્કારની પાછળ પણ કેટલું બધું જે છે દટાયેલું છે, જેનું ઉદ્ઘાટન કરીએ તો એમાંથી કેટલું બધું સ્ફુરે એમ છે અને કેટલું બધું મળે એમ છે. પરમાત્માની અહીંયા 3 અવસ્થા બતાવે છે કે પરમાત્મા એટલે જીન એટલે તીર્થંકર, જે જીનોત્તમ છે, એમની 3 અવસ્થા છે. ધર્મ કાય અવસ્થા, કર્મ કાય અવસ્થા અને તત્વ કાય અવસ્થા. ધર્મ કાય અવસ્થા એટલે કે જ્યાં ધર્મનું આચરણ છે એવા પ્રકારની પરમાત્માની જે અવસ્થા છે એ ધર્મ કાય અવસ્થા છે. કર્મ કાય અવસ્થા એટલે જ્યાં કાર્ય, કર્મ, પ્રવૃત્તિ રૂપ છે એ કર્મ કાય અવસ્થા. અને તત્વ કાય અવસ્થા એટલે સાચી અવસ્થા, એટલે તાત્વિક અવસ્થા. તો પરમાત્માની ધર્મકાય અવસ્થા એટલે શું? તો જ્યાં પરમાત્મા ધર્મમય હોય, ધર્મની આરાધનામય હોય,
ધર્મ જેની કાયા છે, બરોબર છે. એટલે પૂર્વના ત્રીજા ભાવથી પરમાત્માની જે અખંડ આરાધના ચાલે છે ત્યારથી પરમાત્માની ધર્મકાય અવસ્થા કહેવાય. એટલે પૂર્વના ત્રીજા ભાવથી માંડીને કેવળ જ્ઞાન ન પામે ત્યાર સુધીની પરમાત્માની જે અવસ્થા છે એ ધર્મકાય અવસ્થા છે, સાધના અવસ્થા છે. ક્ષણ ક્ષણ એમના ધર્મમય વીતે છે. બીજા નંબરની અંદર શાસનની સ્થાપના થાય છે કેવળ જ્ઞાન પછી. શાસનની સ્થાપના દેશના વગેરે જે કેવલી અવસ્થામાં તીર્થંકરોને હોય છે, નિર્વાણ જ્યાર સુધી ન પામે ત્યાર સુધી એમની ધર્મકાય અવસ્થા પછીની અવસ્થા એટલે કર્મકાય અવસ્થા છે. એટલે કે ત્યાં પરમાત્મા રૂપે એટલે કે અરિહંત રૂપે કાર્ય કરી રહ્યા છે. તીર્થની સ્થાપના તીર્થંકર કહેવાય છે. અને એના પછી તત્વકાય અવસ્થા એટલે ઓરિજિનલ અવસ્થા આત્માની જે મોક્ષમાં રહેવાની છે, નિર્વાણ પછીની જે અવસ્થા છે. એટલે સિદ્ધ અવસ્થા છે એ તત્વકાય અવસ્થા છે. કારણ કે આત્માનું ખરું તત્વ પૂરેપૂરું એ સિદ્ધ ગતિમાં જ રહેવાનું. એટલે સિદ્ધ થયેલા પરમાત્માની જે અવસ્થા એ તત્વકાય અવસ્થા છે, જેને આપણે અયોગ્ય એવી અવસ્થા કહીએ છીએ, બરાબર છે. તો અહીંયા પરમાત્માને જે નમસ્કાર કર્યા છે એ કઈ અવસ્થાને નમસ્કાર કર્યા છે? કર્મકાય અવસ્થાને સીધા નમસ્કાર કર્યા છે. કારણ કે એ ભાવ તીર્થંકર છે. ધર્મકાય અવસ્થા વાળા તીર્થંકર અને તત્વકાય અવસ્થા વાળા તીર્થંકર એ દ્રવ્ય તીર્થંકર છે. તો અહીંયા ભાવ તીર્થંકરને નમસ્કાર કર્યા છે. હવે એક વાત અહીંયા જણાવી કે સિદ્ધ થયેલા જે પરમાત્મા છે તત્વકાય અવસ્થા વાળા એ અયોગી એવી અવસ્થા છે જે યોગીઓથી જ ગમ્ય છે. જીનોત્તમ કહીને કર્મકાય અવસ્થા હતી અને બાકી જીનની પણ અવસ્થા જ છે, બાકી બે પણ. તો જે તત્વકાય અવસ્થા છે એ મૂળ અવસ્થા છે અને કર્મકાય અવસ્થા પણ જગતના જીવોને અલ્ટિમેટલી તત્વકાય અવસ્થા પ્રાપ્ત કરાવવા માટે સહાયક બને માટે જ બધી ક્રિયા થાય છે પરમાત્માની. બોલવું, દેશના આપવી, તીર્થની સ્થાપના કરવી વગેરે બધું જ. તો આ તત્વકાય જે અવસ્થા છે એટલે સિદ્ધની અવસ્થા છે એ યોગીઓથી જ ગમ્ય છે. એટલે કે એને યોગીઓ જ જાણી શકે છે. તો યોગીઓ એટલે કોણ? તો કે જે યોગ માર્ગની અંદર છે. એટલે પહેલી દ્રષ્ટિવાળા, બીજી દ્રષ્ટિવાળા, ત્રીજી દ્રષ્ટિવાળા વગેરે. એટલે 8 દ્રષ્ટિવાળા જે જીવો છે એ જ એને જાણી શકે છે એ અવસ્થાને, બરોબર છે. કારણ કે મુક્ત અવસ્થા છે. અપુનર્બંધક પણ જાણી શકતો નથી કારણ કે એને મુક્તિનો અદ્વેષ છે. હજી મુક્તિનો રાગ પ્રગટ્યો નથી. અંશથી અહીંયા સુધી કહ્યું કે મુક્તિની થોડી જિજ્ઞાસા જ્યાં પ્રગટે છે ત્યારથી આપણે પણ એને અપેક્ષાએ બીજ રૂપે એને યોગી કહીએ છીએ. એટલે કમથી કમ ઓછામાં ઓછું લેવલ લેવું હોય તો ચરમ યથા પ્રવૃત્તિકરણથી માંડીને આ બધા લેવલ્સ આગળ જઈને આવશે જ. આપણે એક એકનું વર્ણન કરશું. આ ખાલી શબ્દ યાદ રાખજો. હમણાં હું ડિટેલમાં એક્સપ્લેન નથી કરવાનું કારણ કે આ બધાનું એક્સપ્લેનેશન આગળ આવવાનું જ છે. ખાલી શબ્દ યાદ રાખજો. નોટ કરવું હોય તો નોટ કરી રાખજો. ચરમ યથા પ્રવૃત્તિકરણથી માંડીને આગળની જેટલી પણ અધ્યાત્મની ભૂમિકા છે એ તમામે તમામ યોગીઓ છે અને યોગીઓ જ તત્વકાય અવસ્થા એટલે કે સિદ્ધ અવસ્થા એટલે કે મુક્ત અવસ્થા એટલે પૂર્ણ પરમેશ્વર અવસ્થાને જાણી સમજી શકે છે. કોઈ અંશથી, કોઈ પૂર્ણતાથી. યોગીથી કોણ લેવાના? તો અહીંયા કહ્યું કે મિનિમમ ઓછામાં ઓછા ચરમ યથા પ્રવૃત્તિકરણ વાળા લેવાના અને બાકી એનાથી ઊંચા બધા યોગીઓ એની અંદર આવી જશે, બરાબર છે. હવે આત્માની જે કેવું છે, આ જો અહીંયા માર્ગ આખો ચાલશે ને એ અધ્યાત્મ માર્ગ છે. આખું વર્ણન અધ્યાત્મ માર્ગનું રહેવાનું. તો અધ્યાત્મ કોને કહેવાય? કારણ કે અધ્યાત્મ શૂન્ય તમામે તમામ યોગ કે યોગની ક્રિયાઓ એટલે કે મન, વચન, કાયાની જેટલી પણ ક્રિયા છે એ જો અધ્યાત્મ શૂન્ય છે તો સંસારનું કારણ છે અને અધ્યાત્મથી જો યુક્ત છે તો મુક્તિનું કારણ છે. તો
અહીંયા અધ્યાત્મની વ્યાખ્યા કરે છે કે આત્માની જે મૂળભૂત શક્તિઓ, મૂળભૂત એટલે શું? જે શક્તિઓ જે સ્વરૂપે સિદ્ધ ભગવંતમાં રહેલી છે, એટલે કે મુક્ત અવસ્થામાં રહેલી છે, એ મૂળભૂત શક્તિઓ જેના દ્વારા બહાર આવે, થોડી પણ અભિવ્યક્ત થાય, એક્સપ્રેસ થાય, એવી કોઈ પણ ક્રિયા હોય એ બધું જ અધ્યાત્મ છે. ફરીથી, આત્માની મૂળભૂત ઓરિજિનલ ફોર્મમાં, ઉપર સિદ્ધ અવસ્થામાં, મુક્ત અવસ્થામાં, પૂર્ણ અવસ્થામાં જે શક્તિઓ રહેલી છે એ ઓરિજિનલ ફોર્મમાં એટલે મૂળભૂત, એ શક્તિઓ જેના દ્વારા થોડીક કે વધારે બહાર આવે, એક્સપ્રેસ થાય, પ્રગટ થાય, એવી કોઈ પણ ક્રિયા મનોવચન કાયાની હોય એને આપણે અધ્યાત્મ કહીએ છીએ. એની સાથે જે ભાવ સંકળાયેલા છે એ અધ્યાત્મના ભાવો છે. જે આત્માની સંક્લિષ્ટ અવસ્થા છે સંસારમાં, એટલે આત્મામાં જે સંકલેશો છે એને મૂળથી કાઢે, કારણ કે સંકલેશોના કારણે મૂળ સ્વભાવ દબાયેલો છે. સંકલેશોને જે મૂળથી કાઢે, મૂળથી દૂર કરે, મૂળથી નાબૂદ કરે, મૂળથી હટાવે, મૂળથી બધા જ સંકલેશોને ક્રમશઃ નિર્જર આવે, એવી જે ક્રિયા છે, અને મૂળથી હટાવે એટલે શું કે ફરી પાછા ન આવે, બરોબર છે, એને અધ્યાત્મ કહેવાય છે. એટલે પ્રકૃષ્ટ રૂપે કાઢે છે, એટલે કે એ રીતે કાઢે કે ફરીથી પાછા ના આવે. ધર્મ માર્ગમાં ચડેલો પાછો પડી શકે. ધર્મ માર્ગમાં વ્યક્તિ પડેલો હોય ને, ચડેલો હોય, એ પડી શકે, બરોબર છે. પણ જો ઓરિજિનલ ગુણોના કારણે જો ચડ્યો હોય, એટલે આત્મામાંથી મૂળભૂત ગુણો, આત્માના મુખ્ય ગુણો જે મોક્ષમાં રહેલા છે, એ ગુણનો થોડોક પણ અંશ પ્રગટ થઈ ગયો, એકવાર પ્રગટ થઈ ગયો પછી બાય ચાન્સ સંયોગોના કારણે, કર્મોના કારણે, પોતાની ગફલતના કારણે કદાચ એ ગુણો દબાઈ ગયા ને, એ ગુણો દબાઈ ગયા તો બની શકે કે ધર્મ માર્ગથી વ્યક્તિ ભ્રષ્ટ થઈ શકે, અધ્યાત્મ માર્ગથી બહાર નીકળી શકે, મોક્ષ માર્ગથી બહાર નીકળી શકે, બટ ધેટ વુડ બી ટેમ્પરરી. એકવાર ફરીથી જ્યારે આવરણ હટશે તો એની પ્રગતિ થતા વાર નહીં લાગે. એટલે એકવાર જે ગાબડું પડી ગયું, હોલ પડી ગયો આત્મામાં, એ કાણું પડેલું એમને એમ જ રહેવાનું છે. કદાચ દબાઈ જાય પણ ફરીથી જ્યારે આવરણ હટશે, સંયોગો જે છે ને ફેરવાશે, પછી ફરીથી એ ગુણો એક્સપ્રેસ થતા વાર નહીં લાગે. એટલે આત્મા અત્યંત ગેરલાયક પણ થઈ જાય ને, છતાં પણ આ શુદ્ધ ગુણોની તાકાત એવી છે કે એકવાર શુદ્ધ ગુણો બહાર આવ્યા એ પછી મુક્તિને અપાવીને જ રહેશે, બરોબર છે. કેટલું અંદરમાંથી આશ્વાસન મળે. સાથે સાથે એ પણ નક્કી છે કે એકવાર જે ગાબડું પડ્યું, એકવાર જે શુદ્ધ ગુણો પ્રકાશિત થયા, બહાર આવ્યા, કેમ કે ગુણો પ્રાપ્ત નથી કરવાના, ગુણો બધા જ અંદર છે, આવરણ હટાવીને એને પ્રકાશિત કરવાના છે. એટલે એકવાર જે ગુણો બહાર આવ્યા પછી કોઈ કારણસર ફરીથી કર્મ આદિના કારણે, કષાય આદિના કારણે, સમજો દબાઈ ગયા સંયોગોના કારણે, દેખાતો આત્મા અત્યંત કદાચ ગેરલાયક જેવો પણ થઈ ગયો હોય, છતાં પણ એના જે રિઝર્વ બેનિફિટ્સ હતા એ નહીં જાય. ટેમ્પરરી જે બેનિફિટ હશે એ ગુમાવી બેસશે, પણ રિઝર્વ બેનિફિટ્સ એના નહીં જાય. એનો અર્થ શું કે અગર
સમજો કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. સમ્યક દર્શન આત્માનો મૂળ ગુણ છે અને સમ્યક દર્શનથી ચલિત થઈને ફરી આત્મા નીચે પડે એટલે કે સમ્યક દર્શન હાથમાંથી જાય તો પણ સમ્યક દર્શનના જે રિઝર્વ બેનિફિટ્સ છે મુખ્ય એ છે કે સમ્યક દર્શન એકવાર પ્રાપ્ત જેને થઈ જાય એકાદ ક્ષણ માટે પણ એ વ્યક્તિ સંસારમાં કેટલું પણ ભમે અર્ધ પૂતગલ પરાવર્તથી વધારે નહીં ભમી શકે. આ એનો રિઝર્વ બેનિફિટ. એ આત્મા કેટલો પણ ભટકે અહીંથી ફેંકાય દેવગુરુની મોટી આશાતના કરીને ઘણા ભવો દુર્ગતિની અંદર એ કાપે કેટલું પણ થાય પણ અર્ધ પૂતગલ પરાવર્ત નહીં ફરે એ અર્ધનો આખો પૂતગલ પરાવર્ત હવે નહીં જ થાય એનો રિઝર્વ બેનિફિટ છે. બધી જ દશાના રિઝર્વ બેનિફિટ રહેવાના છે. અપુનર્બંધક આત્મા છે સમજો તો એને હવે ક્યારે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ફરી નહીં બંધાય. કેટલો પણ જે છે ને એ નાલાયક જેવો થઈ જાય ગેરલાયક થઈ જાય બધા જ ગુણો ચાલ્યા જાય દોષોથી ભરપૂર થઈ જાય એક પણ ગુણ જાણે નથી એવા પ્રકારનો પણ થઈ જાય છતાં પણ એ વ્યક્તિ ક્યારેય હવે 70 કોડાકોડી સાગરોપમના કર્મો ફરી નહીં જ બાંધે. રિઝર્વ બેનિફિટની વાત આવા બધા આવશે. ચરમાવર્તમાં આવેલો વ્યક્તિ હવે સંસારમાં ભમે તો પણ એક પૂતગલ પરાવર્તથી વધારે નહીં જ ભમે એનો રિઝર્વ બેનિફિટ છે. એકના દોઢ બે પોણા બે કંઈ પણ નહીં થાય. પછી એના દેખાતા ગુણો કેટલા પણ ઢંકાઈ જાય પણ રિઝર્વ બેનિફિટ અહીંયા આવ્યો એટલે આટલું જે છે ને એને મળવાનું જ છે. ઘણી બધી અવસ્થાઓ છે. યથા પ્રવૃત્તિકરણ છે સમજો ચરમ યથા પ્રવૃત્તિકરણ. એ જે ચરમ યથા પ્રવૃત્તિકરણ છે એમાં આત્મા પોતાની ઉપર રહેલા કર્મોને ઘટાડીને એક કોટાકોટી સાગરોપમની અંદર કરી દેશે અને રિઝર્વ બેનિફિટ એ છે કે હવે આ કર્મ ક્યારેય પણ આત્મા ઉપર ચોટતા કર્મો એની સ્થિતિ એક કોટાકોટી સાગરોપમથી વધારે ક્યારેય નહીં હોય. એટલે બધી જ અધ્યાત્મની જે પણ ભૂમિકાઓ આગળ આવવાની છે બધાના જ અમુક રિઝર્વ બેનિફિટ છે એટલે કે કાયમી લાભ છે. કદાચ પતનના કારણે ચાલુ લાભ એ ગુમાવી બેસે પણ કાયમી લાભ તો એના માટે રહેવાના છે. બરાબર છે. એટલે એ રહેશે કે આપણા દેશની અંદર પણ છે ને કેવું હોય કે અહીં વસવાટ કરતો માણસ એને શું કહેવાય અહીંનો સિટીઝન હોય તો એ સિટીઝનશીપના કારણે અમુક પ્રકારના લાભ એને સરકાર તરફથી મળતા જ પણ સમજો એ આ દેશની અંદર ચોરી કરે એને જેલમાં જવું પડે તો બહાર પેલા જે ફરતો હતો એના જે ચાલુ લાભ હતા એના ચાલુ લાભ ચાલ્યા જશે બંધનની અંદર રહેવું પડશે પણ સિટીઝનશીપ તો રહેવાની છે. એટલે સિટીઝનશીપ છે ને એનો રિઝર્વ બેનિફિટ છે અને બાકી અકાર્ય કરે તો એના જે ચાલુ લાભો હતા રૂટીન જે લાભ હતા એના ચાલ્યા જશે. એ રીતે અહીંયા પણ મોક્ષ માર્ગની અંદર અધ્યાત્મની ભૂમિકા આગળ જેમ જેમ વધતો જાય ત્યાંથી કદાચ પડે ઘણી વાર પડે છતાં પણ જે લેવલ એને સર કરી દીધું છે જ્યાંથી એ પાસ થઈ ગયો છે એનો જે રિઝર્વ બેનિફિટ હતો એ કાયમ માટે એના માટે અનામત રહેશે અકબંધ રહેશે રિઝર્વ રહેશે. અને આ બધું શક્ય અધ્યાત્મના માર્ગમાં છે માટે અધ્યાત્મનો મહિમા ઘણો ઘણો છે. કહીએ કે જીન વચનમાં કે જૈન શાસનમાં અધ્યાત્મથી ઊંચું કઈ નથી. બરાબર છે. વર્ણન તો એવું પણ આવે. હા બોલો. એક પ્રશ્ન હતો. ઈચ્છા યોગ જે કીધો એમાં હરિભદ્ર સુરી મહારાજ સાહેબ પોતાને ચોથા એટલે સમ્યક્ત્વી જ કેમ કે છે? સમ્યક્ત્વી નથી કહેતા, કાં તો મંદ મિથ્યાત્વી છે કાં તો સમ્યક્ત્વી છે. હા એટલે
એમનામાં સમ્યક કદાચ આપણે સમ્યક્ત્વ વિચારીએ તો સમ્યક્ત્વ કેવી રીતે ઘટે? પાંચમું ગુણ સ્થાનક બી હોઈ શકે ને? આઈ મીન કમ્પેર કરીએ કે મરણાને પાંચમું ગુણ સ્થાનક આપણે કહીએ છીએ, તો હરિભદ્ર સુરી મહારાજ સાહેબ જેવાને કેમ 1 થી 4 ગુણ સ્થાનક? આ કેવી રીતે વિચારશું? એ જરૂરી થોડું છે કે જે છે ને એ વ્યક્તિ વેશ હોય તો ગુણ સ્થાનક ઊંચું જ હોય, તો એવું કઈ જરૂરી નથી. એટલે ઈ પરિણીતિથી છે. હા, કારણ કે મહિનાનું સત્વ છે એ હરિભદ્ર શ્રી મહારાજ કરતા ઘણું વધારે હોઈ શકે, એમાં કઈ ના નથી. તો એમણે તો જો પોતે હરિભદ્ર શ્રી મહારાજ છઠ્ઠા ગુણ સ્થાનકે પણ હોઈ શકે, એની ના નથી, પણ શાસ્ત્રોના જે લક્ષણો બતાવ્યા હોય ને બધા જ પુનર્બંધક વગેરેના, એ ટેલી કરતા જાય તો એમને એટલા સુધી ખાતરી છે કે કમથી કમ હું મંદ મિથ્યાત્વી છું એટલે મારો નમસ્કાર ઈચ્છા યોગમાં તો આવશે. ચોથા ગુણ સ્થાનકે એટલે કે સમ્યક દર્શન છે કે નહીં એની પાકી ખાતરી નહીં, પણ જે છે લક્ષણો ઉપરથી જે છે એમને લાગે છે કે સમ્યક દર્શન કદાચ છે. પણ વીરતીના પરિણામને જોઈને એમને જે છે ને એકવાર ડાઉટ થાય કે ખરા વીરતીના પરિણામ મારામાં છે કે ખરા શું, અને એ સમયે કોઈ એવું વિશિષ્ટ જ્ઞાની પણ નથી એવા જે છે ને એમના ભાવોને ચોક્કસ કહી શકે. એટલે એમણે પ્રામાણિકતા એ બતાવી, એમના કહી દીધું કે જે છે ને કે છઠ્ઠા ગુણ સ્થાન એટલે આપણે વચન યોગનો નમસ્કાર કરું છું. એટલે એમની એ એક નિખાલસતા કે પ્રામાણિકતા કે નહીતર કહી દે તો શું ફરક પડે, આપણે શું કરી લેવાના, છતાં પણ જે છે ને એ પોતા સાથે પણ એટલા જ એટલે આત્મવંચના પણ નથી કરતા અને બીજાને પણ નથી ઠગતા. બીજો તો બહુ વધારે ઠગાવવાનો નથી, પણ પોતાની સાથે પણ છેતરપિંડી નથી કરતા. આજે શું થાય, આપણે ગુણો ખબર પડે, પોતા સાથે ટેલી કરવાનું ચાલુ થાય અને આપણે કહીએ કે લાગે તો છે મને સમ્યક દર્શન, તો આપણે સીધું લેબલ આપી દઈએ. પણ એમનું એવું નથી, ખાલી લાગે છે ઉપરથી નહીં, જ્યાં સુધી જેટલી ખાતરી છે ને એટલું એ ચોક્કસ કહેશે કે આટલું છે જ, પણ આનાથી ઉપર અગર લાગે છે એવું છે ખાલી પાક્કું નથી તો એ પોતો ક્રેડિટ નહીં લે, એમની પ્રામાણિકતા છે. સમજ્યા? હા, તો એવું સાંભળ્યું છે કે જે સમ્યક દ્રષ્ટિ હોય ને એમને એક્ઝેક્ટ એમના ભાવ ખબર હોય, એટલે એને ખબર હોય કે હું કયા લેવલે છું, એટલે એવું હોય ના. ઓકે. સમ્યક દ્રષ્ટિ આમ કેવું છે, બે પ્રકારના હોય, ગીતાર્થ અને અગીતાર્થ. તો ગીતાર્થ સંકેતી હોય તો એમને ખબર પડી શકે, અગીતાર્થ હોય તો ગુરુગમ એટલે એવા વિશિષ્ટ જ્ઞાની એવા ગુરુ એને મળ્યા હોય અને એમણે એમને કહ્યું હોય તો ખબર પડે. સીધે સીધું પોતાને ખબર પડે એવું નથી, અનુમાન કરી શકે, બાકી ખાતરીપૂર્વક ખબર પડે એવું નથી. એટલે આપણે બધા ઉપાધ્યાય યશુ વિજય મહારાજને બધા કહે છે કે લક્ષણો જોતા અમારામાં સમ્યક દર્શન હોય એવું લાગે છે એવો શબ્દ નથી વાપર્યા, બરોબર છે? એટલે ત્યાં પણ એમની પ્રામાણિકતા ગણાય એમ. હાજી. હાજી, એક ક્વેશ્ચન હતો. જે પુણ્યાનુબંધી પાપ કીધું, એમાં પાપનો ઉદય છે અને બાંધવું છે પુણ્ય. કરેક્ટ. તો ત્યારે એવા કેસમાં એને જે પુણ્ય બાંધવાની ઈચ્છા થાય છે, ઈચ્છા નથી ના એટલે એને સારું કાર્ય કરવાની તો ઈચ્છા થાય ને, ત્યારે પુણ્ય બાંધવાની ઈચ્છા થાય ને. ના ના, પુણ્ય બાંધવાની ઈચ્છા નથી, સારું કાર્ય કરવાની ઈચ્છા છે. તમે મિક્સ નહીં કરો. ઓકે, બેમાં ફેર છે. હા, એટલે મને સમજો છે, મને ગરીબને જોઈને દયા આવી, રાઈટ? તો મેં એની હેલ્પ કરી, એમાં કઈ મારો કોઈ પુણ્યનો ઇન્ટેન્શન નથી, મારાથી એનાથી જોવાતું નથી. મારે દયા નામનો ગુણ છે ને એ મને પ્રેરે છે, પુણ્ય તો બંધાઈ જાય છે, એને બાંધવું નથી. હા, બરોબર છે. તો એ જે સારું કામ કરવાની ઈચ્છા છે એ આત્માનો પુરુષાર્થ છે, ન કે પુણ્ય, બરાબર? જસ્ટ કન્ફર્મ કરવું છે. યસ 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 યસ, રાઈટ. હા, ઓકે.
હા પછી એ સામેવાળો જીવ દુખી છે તો એને હેલ્પ કરી શકીશ કે નહીં, તો એને માટે પુણ્ય જોશે. હા, કારણ કે ત્યારે સામગ્રી જોઈએ અત્યારે એટલે ને. સામગ્રી, હા શારીરિક પુણ્ય જોશે, માનસિક પુણ્ય જોશે, બધું જ જોશે. હા જી, હા ક્લિયર. ચાલો આગળ. હવે કહીએ છીએ કે અહીંયા ભગવાનના વચનમાં કે શાસનમાં અધ્યાત્મથી ઊંચું કઈ નથી. કેવું છે? અધ્યાત્મ બોલો કે શુદ્ધ ધર્મ બોલો, આમ જોવા જઈએ તો કાં તો એક છે કાં તો એક જેવું છે. એટલે અધ્યાત્મ છે ને એ આત્માના સીધા મેઇન ગુણો છે ને એની સાથે જોડાવાનું છે. અને ધર્મ છે ને એ મન વચન કાયાની શુભ પ્રવૃત્તિ છે. અને આત્માની દ્રષ્ટિએ જોઈએ તો મન વચન કાય, આત્માની દ્રષ્ટિએ જોઈએ તો આત્માના શુભ ભાવો છે. એ ખાલી સમજી રાખો, શુભ ભાવો, અશુભ ભાવો અને શુદ્ધ ભાવો, આ ત્રણેયનો ડિફરન્સ તમને એકદમ પરફેક્ટ ખબર હોવો જોઈએ. અશુભ ભાવો છે ને એ એવા ભાવો છે જે આત્માને પાપ બંધાવશે. અપ્રશસ્ત રાગ દ્વેષમાંથી જન્મેલા બધા જ ભાવો. અપ્રશસ્ત એટલે શું? જે સ્વ પરનું અહિત કરે એવા પ્રકારના જે ભાવો છે એ અપ્રશસ્ત ભાવો છે. અને એ અપ્રશસ્ત ભાવો એટલે એનાથી જે ભાવો થાય એ બધા રાગ દ્વેષના ભાવો. એનાથી જે પણ નિર્માણ થાય છે અંદરમાં પરિણતિ, એ બધી જ શુભ અશુભમાં આવે. પ્રશસ્ત જે રાગ દ્વેષ છે, દયાનો ભાવ છે, સામેવાળા પર દયા આવી કારણ કે સામેવાળાની ચિંતા છે, કાળજી છે, એટલે સામેવાળા ઉપર રાગ છે, એનું દુઃખ જોવાતું નથી એટલે ત્યાં દુઃખ ઉપર દ્વેષ છે, સામેવાળા વ્યક્તિ ઉપર રાગ છે, સામેવાળાના દુઃખ ઉપર દ્વેષ છે, એટલે રાગ દ્વેષ છે ત્યાં પણ કેવા છે? પ્રશસ્ત છે, સારા છે, જેના દ્વારા પુણ્ય બંધાશે. એટલે પ્રશસ્ત કશાય દ્વારા, પ્રશસ્ત રાગ દ્વેષ દ્વારા જે પરિણતિ નીકળે છે કે જે પરિણતિ પેદા થાય છે, એટલે કે પ્રશસ્ત જે ભાવો છે એને આપણે શુભ ભાવો કહીએ છીએ. એના દ્વારા એની પ્રેરણાથી થતી જે ક્રિયા છે મનોવચન કાયની, એને શુભ ક્રિયા કહીએ છીએ. એટલે એનાથી શું થશે? અપ્રશસ્ત ભાવો એટલે અશુભ ભાવો, અને એના દ્વારા થતી અશુભ ક્રિયા, એના દ્વારા પાપનો બંધ થશે. શુભ એટલે કે પ્રશસ્ત રાગ દ્વેષથી જનિત જે પણ ક્રિયા છે, પેલા તો એ જે ભાવો છે એ અશુભ ભાવો છે, એનાથી જનિત જે પણ ક્રિયા છે એ અશુભ, એ શુભ ક્રિયા છે. શુભ ભાવો છે, શુભ ક્રિયા છે, અને એનાથી બંધાતી વસ્તુ એ પુણ્ય છે. અશુભથી પાપ, શુભથી પુણ્ય. રાઈટ? નાઉ વોટ ઇઝ શુદ્ધ? તો શુદ્ધ શું છે? તો કે મોક્ષમાં રહેલો જે આત્મા છે એમાં રહેલા જેટલા પણ ગુણો છે એમાંથી જે ગુણો આપણે અહીંયા થોડાક પણ અંશમાં પ્રગટ કરી શકીએ, એટલે આમ તો શું થાય છે, એક મૂળ સ્વભાવ જ બહાર આવે છે. તો ત્યાં રહેલા જે ગુણો છે એમાંથી જેટલો પણ અંશ આપણે પ્રગટ કરી શકીએ એ શુદ્ધનો અંશ છે, એટલે શુદ્ધ ભાવ કહેવાય. એ શુદ્ધ ભાવ કોઈ પણ બંધ નહીં કરાવે, પુણ્યનો કે પાપનો. કારણ કે શુદ્ધ ભાવ જો બંધ કરાવે તો મોક્ષમાં પણ બંધ માનવો પડશે, એવું હોતું નથી. એટલે શુદ્ધ ભાવ બંધ નહીં કરાવે, ઉલટાનું નિર્જરા કરાવશે. એટલે તો આપણે ત્યાં સર્વ સંવર કહીએ છીએ અને પૂર્ણ નિર્જરા કહીએ છીએ. એટલે કર્મ આવવા તો નહીં દે, ચોટવા પણ નહીં દે, હશે તો કાઢશે. ફરીથી અશુભ ભાવ શું કરશે? પાપનો બંધ કરાવશે, પાપ કર્મનો. શુભ ભાવ જે પ્રશસ્ત કશાયોથી જનિત છે એ પુણ્યનો બંધ કરાવશે, અને જે શુદ્ધ ભાવ છે એ નિર્જરા કરાવશે. હવે મોક્ષમાં જે રહેલું છે, 8 ગુણો છે આત્માના, એમાંથી 4 ગુણો તો એવા છે જે સંસારમાં ક્યારેય પ્રગટ ન થઈ શકે.
બરાબર છે ને? 4 ગુણો એવા છે જે મોક્ષમાં ગયા પછી જ પ્રગટ થવાના છે, અહીંયા ક્યારેય નહીં થઈ શકે. અરૂપી પણ સંસારમાં છે નહીં, નથી થવાનું. બરોબર છે? પછી અગુરુ લઘુ, તો સંસારમાં બધે આયુષ્યનો જે છે ને ઉદય હોય જ છે. અગુરુ લઘુ ત્યાં જ થવાનો છે, કારણ કે પૂતગલ થી પણ રહિત બનવાનું છે, એટલે મોક્ષમાં જ થઈ શકવાનું છે. પછી જે અવ્યાબાદ સુખ, તો પૂતગલની ગેરહાજરીમાં જ રહેવાનું છે, એ પણ ત્યાં જ મળવાનું છે. અને નામ આયુષ્ય થઈ ગયું ને, બસ અક્ષય સ્થિતિ એટલે કે જન્મ મરણ નો અભાવ. બરોબર છે? તો એ પણ જે છે ને મોક્ષમાં રહેવાનું છે. એટલે 4 તો પ્રગટ થવાના નથી, વધેલા જે 4 છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય. બરોબર છે? કાં તો જ્ઞાન, દર્શન અને મૌનીયની સાથે આપણે 2 પકડીએ, સમ્યક્ત્વ એટલે સમ્યક ચારિત્ર, સમ્યક દર્શન અને અનંત વીર્ય. એમાંથી જેટલું પણ આપણે અહીંયા પ્રગટ કરી શકીએ. અને ઓરિજિનલ ફોર્મમાં ત્યાંનું જ્ઞાન છે કેવળ જ્ઞાન અને કેવળ દર્શન. આમ જોવા જઈએ તો બંને જ્ઞાનના જ પ્રકાર છે. તો એમનું જે કેવળ જ્ઞાન જે નિર્મળ છે, આપણે અહીંયા શું છે, જ્ઞાન જેટલું છે, આપણે અહીંયા જ્ઞાન જેટલું બહાર આવે છે ને, બરોબર છે, આત્મામાં જ્ઞાનાવરણનો ક્ષયોક્ષમ થયો એટલે જ્ઞાન બહાર આવ્યું. જેટલું જ્ઞાન બહાર આવે છે, પણ એ જે જ્ઞાન છે ને એ પણ શુદ્ધ નથી. એ રાગ, દ્વેષથી અને મિથ્યાત્વથી ખરડાયેલું છે. સો વોટ એવર જ્ઞાન ઇઝ કમિંગ આઉટ, પ્રકાશિત થઈ રહ્યું છે, એ ઓરિજિનલ ફોર્મ વાળું નહીં હોવાથી નિર્જરા નહીં થાય. રાઈટ? એટલે એને અધ્યાત્મ નહીં કહેવાય. રાઈટ? ઓરિજિનલ જે બહાર આવે ને ઓરિજિનલ ફોર્મમાં, એને અધ્યાત્મ કહેવાય. તો જ્ઞાન જેટલું બહાર આવી રહ્યું છે, જ્ઞાનાવરણનો ક્ષયોક્ષમથી જ્ઞાન જેટલું બહાર આવી રહ્યું છે, એનાથી જ્ઞાન થઈ રહ્યું છે, પણ જ્ઞાન ઉપર હજી એક આવરણ છે જેની અંદર ભેળસેળ કરે છે. we are not able to see the things in the way they are. અને એ આવરણ મોહનું છે. એ જ રીતે વીર્ય એટલે શક્તિ આત્માની બહાર આવી રહી છે, જે આત્મા પાસે જુદા જુદા કાર્યો કરાવી રહી છે. એ શક્તિ પણ બહાર આવી રહી છે, એની ઉપર પણ મોહનું આવરણ છે, ચારિત્ર મોહની. એ પણ એની પાસે પાપ આદિ પ્રવૃત્તિ કરાવે છે. અને પાપની પ્રવૃત્તિ કદાચ ન પણ કરે તો પાપના ભાવ કરાય છે, એટલે કશાય કરાવે છે. તો ઓરિજિનલ ફોર્મમાં શક્તિઓ બહાર નથી આવી શકતી, અને ઓરિજિનલ ફોર્મમાં આવે તો અધ્યાત્મ કહેવાય. હવે આના પછી ખાસિયતની વાત છે કે અગર જ્ઞાનાવરણ્યના ક્ષયોક્ષમથી જ્ઞાન જે બહાર આવી રહ્યું છે, એના ઉપર મોહનું આવરણ છે, જરાક મોહ મંદ પડે ને જરાક એમાં હોલ થાય, કાણો થાય, જરાક ગેપ પડે, અને ઓરિજિનલ જ્ઞાન કેવું નિર્દોષ, મોહની છાયા વગરનું પ્રગટ થાય. રાઈટ? તો સૌથી પહેલું તો શું થાય? સમ્યક દર્શન, કાં તો એનો અંશ. જ્યારે પ્રગટ થાય ત્યારે આત્મામાં શુદ્ધ ભાવ પ્રગટ થયો કહેવાય. અને જે સમયે આવું પ્રગટ થાય થોડુંક પણ, ત્યારે અધ્યાત્મ આવ્યો કહેવાય. એટલે આપણે અહીંયા પણ અધ્યાત્મ આવ્યો ક્યારે કહીએ છીએ? અપુનર્બંધક દશામાં. એ શરૂઆત છે. કેમ? કારણ કે હમણાં સુધી જે જોતો તો જાણતો તો એ તો જાણે જ છે, એટલે જ્ઞાન તો બહાર આવી જ રહ્યું છે. જ્ઞાન ઉપર મિથ્યાત્વ હતું, એના કારણે બધી જ વસ્તુ વિપરીત દેખાઈ રહી હતી, જેવી છે એના કરતા જુદી. એટલે દેખાય એને ટેબલ ટેબલ જ, પણ એમાં હે ઉપાદેયની બુદ્ધિ વગેરે ભાવો ભરેલા હોય. હવે થઈ શું છે કે અપુનર્બંધક દશાવાળાને, આપણે આગળ આવશે એના ગુણો, અપુનર્બંધક દશાવાળાને આ જ્ઞાનમાંથી થોડું જ્ઞાન સમ્યક બન્યું છે. એને સંસારનું સ્વરૂપ હવે થોડું થોડું પણ રૌદ્ર દેખાયું છે, એટલે સંસારનું એનામાં વૈરાગ્ય આવ્યું છે. એટલે સંસારનો વૈરાગ્ય આવ્યો સાચો, તો શું થયું? દ્રષ્ટિ ખુલી, સત્ય દ્રષ્ટિથી જુએ છે. એટલે કે એમાં અસત્ય જે ભાવ હતો, વિકૃતિનો ભાવ હતો, એટલા અંશે પણ દૂર થયો છે.
હજી આત્માને જોઈએ એવો ઓળખી નથી શક્યો, પણ સંસારને ઓળખતા શીખી ગયો છે, થોડું થોડું પણ, મંદ મંદ પણ. એટલે એટલા અંશે સાચો ભાવ બહાર આવ્યો છે, એટલે ત્યારથી આપણે અધ્યાત્મ માનીએ છીએ. અને આ અધ્યાત્મનો તો જેટલો મહિમા ગાઈએ એટલો ઓછો છે, ને એ જેટલું વધે આત્માની શક્તિઓ બહાર આવે, આત્માનું સુખ બહાર આવે, અને પછી આત્મા જે બહાર રમે છે ને જગતમાં, એમાંથી રમતો બંધ થઈ દે. સાચી દ્રષ્ટિ આવે તો બહાર બધું જ જે છે ને ખેદાન મેદાન લાગે. સંસાર ખરેખર દામાનલ જેવો જલતો લાગે. એને લાગે કે અહીંથી બહાર નીકળવું નહીં, અંદરમાં જ સેફટી છે, લોકડાઉન. અને એને લાગે કે ખરેખર બહારથી બહાર જવા જેવું નથી, અંદરના લોકડાઉનમાં જ ખરી ફ્રીડમ છે. અને ત્યારે અંદરની ફ્રીડમમાં કેટલા જલસા છે એને ખબર પડે ને, ત્યારે મુક્તિનો રાગ આવશે, એ યોગની દ્રષ્ટિઓમાં આવશે. એટલે આ રીતે અધ્યાત્મ છે ને એ દ્રષ્ટિ ખુલે છે, અધ્યાત્મ દ્વારા. એટલે દ્રષ્ટિ ખુલે એમ અધ્યાત્મ વધતું જાય. બસ તકલીફ કઈ નથી. તકલીફ શું છે કે શક્તિઓ અનાદિકાળથી બહાર આવતી જ હતી, પણ મોહના કારણે એમાં આવરણ આવી જતું હતું, અને માટે જગતને જોવાની અને જગતમાં કાર્ય કરવાની જે પદ્ધતિ હતી ને એ મોહના કારણે વિકૃત થતી હતી. બસ મોહનું આવરણ જેમ જેમ પાતળું પડે, નબળું પડે, મંદ થાય, અને શક્તિ જેટલી ઓરિજિનલ ફોર્મમાં બહાર આવી, એટલું આત્મામાં અધ્યાત્મ આવ્યું કહેવાય. સર, હા બોલો. આના પહેલાના કાળમાં અગર આપણે શક્તિ વાઇઝ અથવા તો સ્ટ્રેન્થ વાઇઝ જોવા જઈએ તો સ્ટ્રેન્થ બેટા વાઇઝ એક જ મિનિટ, તમારે ત્યાં છે ને અવાજ આવે છે વધારે. હા બોલો બોલો. સો સ્ટ્રેન્થ પહેલાના કાળમાં ઘણી વધુ હતી એઝ કમ્પેર ટુ અત્યારના કાળમાં. તો એમ કહી શકાય કે હમણાંના કાળમાં આપણામાં જે મિથ્યા છે અથવા તો જે અવગુણો રહેલા છે એનું પ્રમાણ વધ્યું છે, એના લીધે આપણી સ્ટ્રેન્થ અથવા તો આપણી નોલેજ ઘટતી જાય છે. ઓકે, સમજી ગયો. હવે એક વસ્તુ સમજો કે સ્ટ્રેન્થ ઘટી છે કે નહીં, શરીરની સ્ટ્રેન્થ ઘટી છે, ઇન્દ્રિયોની સ્ટ્રેન્થ ઘટી છે, મનની સ્ટ્રેન્થ ઘટી છે. કે આપણે જૂના કાળના પુરુષો જેવું આપણું મનોબળ પણ નથી, પણ એટલું છે કે આપણે ધારીએ તો આ જ ભાવની અંદર એટલું સ્ટ્રેન્થ તો ચોક્કસ છે આપણામાં કે ઘણા બધા પડાવોને પાસ કરીને આપણે સમ્યક દર્શન પણ પામી શકીએ, સમ્યક જ્ઞાન પણ પામી શકીએ, સમ્યક ચારિત્ર પણ પામી શકીએ. એટલે જે 14 ગુણસ્થાનક કીધા છે ને એમાંથી 7 ગુણસ્થાનક સુધી પહોંચી શકાય એટલું આપણી પાસે છે. ખાલી બચે છે શું કે 7માંથી પછી તો જે છે ને 7મું પછી 8, 9, 10, 11 તો છે નહીં, 12મું એટલે સપક શ્રેણી. તો એ તો ચપટીનું કામ છે. એટલે 7 સુધીની જો આરાધના થઈ ગઈ ને પછી તો સીધો ભાવ બદલાયો, કેમ કે આવી આરાધના પુણ્ય પણ જે છે ને એવું જે છે ને ઉપાર્જન કરાવી આપે કે નિકટના ભાવની અંદર જે છે ને આપણને એ કેવળ જ્ઞાન માટેની સામગ્રી મળી જાય, એવો કુળ મળે, એવો ખાનદાન મળે, એવો દેશ મળે, અને એવા નિમિત્તો મળે. એટલે 7 સુધી એટલે અડધે સુધી પહોંચી ગયા, અને બાકી અડધું તો બહુ ફાસ્ટ છે. 8, 9, 10 આમ ચપટીમાં એટલે આમ જોવા જઈએ તો અમુક સેકન્ડ કે અમુક મિનિટોમાં જે છે ને 8 માંથી 9, 10, 11, 10 અને સીધું 12, અને 12 પછી પણ જે છે ને એ સેકન્ડ્સમાં છે ને 13મું છે, અને પછી ખાલી 14મા માટે થોડુંક આયુષ્યની વાટ જોવાની, અને પછી મોક્ષ. તો મોટા ભાગનો મોક્ષ માર્ગ એટલે પર્સન્ટેજની દ્રષ્ટિએ જોઈએ ને તો નિયર અબાઉટ 90% મોક્ષ માર્ગ આ દેહની અંદર આપણે પામી શકીએ છીએ. પણ એના માટે માનસિક એક તૈયારી જોશે, મનોબળ એટલા હદ સુધીનો આપણી પાસે છે કે આપણે પામી શકીએ ખરા. બરોબર છે. હા, એ છે કે હમણાં કાળના કારણે આપણે સંયોગો એવા મળ્યા છે જેથી અધ્યાત્મને પામવામાં વિક્ષેપ ઘણા આવે. તો એની માટે સાવધાની રાખવી પડે.
કાળજી રાખવી પડે, બધી જ દ્રષ્ટિએ, સંસ્કૃતિની દ્રષ્ટિએ, આપણા પોતાના જે છે ને ખાવા પીવા, પહેરવા ઓઢવા, રહેવા, એ બધી દ્રષ્ટિએ, આજુબાજુમાં કોણ, આ બધું જ ધ્યાન રાખવું પડે, ઘણું સાવધાન રહેવું પડે. નહીં તો જેટલું પામ્યા છે ત્યાંથી ડાઉનફોલ થતા પણ નહીં વાર લાગે. અને આપણે કદાચ બચી પણ જઈએ, કારણ કે થોડું ઘણું સાંભળ્યું હોય અને થોડી રુચિ હોય અને થોડાક જૂના પણ સંસ્કાર હોય, પણ નેક્સ્ટ જનરેશનને અધપતનથી બચાવવા માટે જો એક ચોકી પેરો વ્યવસ્થિત નહીં ગોઠવેલો હોય, ઓકે, એટલે વ્યવસ્થિત એવા સંસ્કારો નિર્માણ નહીં કર્યા હોય અને એવું ફીડ નહીં કર્યું હોય એમને, જેથી એમને આ ભયાનક સંસાર ખરેખર ભયાનક ન લાગે, ભયાનક લાગે એવું ન ફીડ કર્યું હોય તો રખડી પડશે. એવું છે. એટલે પુનર્બંધ અને સમકીતિ એ બંનેમાં કેટલો ડિફરન્સ હોય? એ આવશે, બધું આવશે આગળ. કેમ કે અપુનર્બંધક દશા પછી ચરમ યથા પ્રવૃત્તિકરણ હોય છે, યોગ અવંચક અવસ્થા હોય છે, એના પછી યોગની પહેલી દ્રષ્ટિ, બીજી દ્રષ્ટિ, ત્રીજી દ્રષ્ટિ, ચોથી દ્રષ્ટિ, અને ચોથી દ્રષ્ટિમાં પણ અંતે જે કરણો કરવાના હોય છે એના નામ છે અપૂર્વ કરણ. પછી જે છે ને એ ગ્રંથિ ભેદ, પછી અનિવૃત્તિકરણ, અને એના પછી સમ્યક દર્શન આવે. એટલે આમ ઘણો લાંબો જે છે ને સફર છે, પણ કરીએ તો ફટાફટ પણ પૂરો થાય. ફટાફટ આગળના ગુણોને પ્રાપ્ત કરવાના, જે દોષો છે એને કાઢવાની વાત છે. ગુણ પ્રાપ્તિ જે છે ને અહીંયા કેવું છે કે દોષ કાઢો અને ગુણ મળે એવી વાત છે. એટલે દોષ નીકળે, કેવું છે કે જેમ અંધારું કાઢો એટલે અજવાળું મળે, એના જેવું છે કે સવારે સૂર્ય ઉગે તો અંધારાને અલગથી કાઢવો ન પડે, એ આપમેળે ચાલ્યો જાય, બીજી ક્ષણે ના જાય, એ જ ક્ષણે જાય. એ જ રીતે અહીંયા પણ દોષો છે, આવરણો છે, કર્મો છે, જેના કારણે ગુણો ઢંકાયેલા છે, મોહનીય ના જ બધા ભાવો છે, એને ઓળખીને દૂર કરવાનો જો પ્રયત્ન કરીએ તો આપમેળે જે છે ને ગુણો બારે આવશે. અને જે જગમગતા ગુણો એવા છે કે એ બારે દેખાયા વગર પણ નહીં રહે મોટે ભાગે. એટલે છે સહેલું, પણ કેવું છે કે બળ ઘણું માંગશે અંદરથી. એક મનોબળ ને પૂરેપૂરું કામે લગાડવું પડશે, સાથે સાથે પ્રામાણિકતા, અપ્રમત્તતા, રુચિને બરાબર જોડીને રાખવી પડે. આવા ઘણા બધા જે છે ને પરિબળો સાથે હશે તો કાર્ય ફટાફટ થશે. અને જો ઢીલાસ કરશું તો લાંબા ગાળે થશે, અને જો શરૂઆત જ નહીં કરીએ તો પછી અંતનો તો પ્રશ્ન જ નથી. બરાબર છે. ચાલો હવે અધ્યાત્મનો મહિમા અનેક ઠેકાણે બીજા શાસ્ત્રોમાં પણ ગાયો છે. જેમ કહેવાય કે જે છે ને વ્યક્તિ કરતા પરિવાર મહાન કહેવાય. એટલે પરિવાર માટે વ્યક્તિ ઘસાઈ જાય તો ચાલે, પરિવાર કરતા જે છે ને શું કહેવાય કે ગામ હોય એ મહાન કહેવાય. એટલે વ્યક્તિ ગામ માટે એકવાર પરિવારને છોડે તો ચાલે. પછી રાજ્ય એના કરતા મહાન કહેવાય, કારણ કે ઘણા બધા લોકોનો સમૂહ છે. એટલે રાજ્ય માટે એ ગામને છોડે તો પણ ચાલે, અને જગત માટે, જગતના હિત માટે દેશ છોડીને પણ ક્યાંક જાય તો એ પણ ચાલે, રાજ્યને છોડીને જાય તો પણ ચાલે. તો અહીં કીધું કે જે છે ને કેવું કે ગામ માટે પરિવારને છોડાય, રાજ્ય કે દેશ માટે ગામને છોડાય, અને શું કહેવાય કે જગત માટે એટલે આખા દુનિયા માટે જે છે ને એ રાજ્ય કે નગરને પણ છોડાય. અને આગળ લખ્યું કે ધર્મ માટે બધું જ છોડાય. અને હજી આગળ જઈને લખ્યું કે અધ્યાત્મ માટે ધર્મને પણ છોડાય. ધર્મને છોડાય એટલે શું કે એના નફરતની વાત નથી, એ ઇન્ક્લુઝિવ છે. જેમ છે ને દેશની અંદર કે રાજ્યની અંદર બધા ગામો ઇન્ક્લુઝિવ છે, એમાં ઇન્ક્લુડ થઈ જ જાય, પણ જ્યારે હિતની વાત આવે
તો અગર વધારે હિત કરવાની તમારામાં તાકાત છે તો એ ઇન્ડિવિજ્યુઅલ હિત કરવાની જરૂરત નથી, એમાં એનો સમાવેશ થઈ જ જશે. એટલે આ રીતે અધ્યાત્મનો ઇમ્પોર્ટન્સ સમજાય છે કે જગતમાં સૌથી ચડિયાતી વસ્તુ હોય તો એ ધર્મ છે. આમ છતાં પણ ધર્મ કરતા પણ ચડિયાતી વસ્તુ હોય તો એ શુદ્ધ ધર્મ છે અથવા તો એને અધ્યાત્મ કહેવાય. એટલે અધ્યાત્મ છે. સર હા બોલો. સર આમ આત્મ રિલેટેડ ક્વેશ્ચન છે સર કે સપોઝ જ્યારે આપણે હવે ધર્મના તરફ જઈ રહ્યા છીએ કે બધી વાતો સમજવાની કોશિશ કરી રહ્યા છીએ ત્યારે શું થાય છે કે થોડા દિવસ માટે સૂત્ર ને બધું આવે, કહીએ ને કે સાંભળવામાં કે સ્વાધ્યાયમાં કે પછી કોઈનું વિવેચન સાંભળીએ ત્યારે સૂત્રો આવે અને પછી ધીરે ધીરે છે ને તે બધા વ્યાખ્યાનો કે જે પણ સાંભળવાનું ધીરે ધીરે છે ને અધ્યાત્મ તરફ તરત વળી જાય છે સર. તો સમજવું શું, લાઈક કઈ વસ્તુને ઇમ્પોર્ટન્સ આપવું ને ક્યારેક બહુ ડિફિકલ્ટી થઈ જાય છે ચોઇસમાં સર, કે ક્રિયા પકડીને રાખવાની કે પછી વાંચન પકડીને રાખવાનું કે પછી અધ્યાત્મ અગર આવે છે અને એના રસ્તાઓ મળે છે તો એના તરફ જવાનું તો રાઈટ ટાઈમ સમજમાં નથી આવતું અને રાઈટ દિશા સમજમાં નથી આવતી સર. ક્રિયા ને અધ્યાત્મ તો જે છે ને કોઈ સીધો ભેદ તો છે જ નહીં, કારણ કે અધ્યાત્મ પામવા માટે ક્રિયા જોઈશે જ. તો એમાં કોઈ છે ને કોઈ બાદ નથી. તમે કોઈ પણ ક્રિયા એવી નથી જેમાં અધ્યાત્મ નથી, એટલે ક્રિયાને છોડીને અધ્યાત્મની તો વાત આવી જ ન શકે. તમે એક પણ ક્રિયા બતાવો જેની અંદર અધ્યાત્મ ન હોય તો આપણે કહીએ કે ભાઈ એક ક્રિયા મૂકી દે અને ભાઈ અધ્યાત્મમાં તું લાગી જા. એટલે આધ્યાત્મિક રીતે એ ક્રિયા કરવાની એ જે હા, એટલે બધી જ ક્રિયામાં એ છે. જે ક્રિયા અધ્યાત્મ લાવી ન શકે, વધારી ન શકે, કાં તો પેદા ન કરી શકે, એ ક્રિયાની પરમાત્માના શાસનની અંદર ફૂટી કોઈની કિંમત નથી. હા, બસ એ જ ક્લેરિટી જોઈતી હતી સર. યા બરાબર સર. તો રહેવાનું છે. પછી આપણે કહીએ કે ખાલી ભણભણ કરે તો એટલાથી કામ ન થાય. ભણ્યા પછી ચિંતન કરીને એને ઇમ્પ્લિમેન્ટ તો જે છે ને ક્રિયા દ્વારા જ કરવું પડશે. કે મને તો જે છે ને સાધુ પ્રત્યે બહુ માન છે, પણ એ માન અભિવ્યક્ત ક્યારે થશે? જ્યારે ખમાસુ ન આપશે ત્યારે જ. માનની વૃદ્ધિ કાં તો માન જે શું કહેવાય કે બહુમાન, એની વૃદ્ધિ, એની સુરક્ષા, એ બધું તો જે છે ને ક્રિયા દ્વારા થવાનું છે. જી સર. કારણ કે આપણામાં એ બધા ભાવો હજી એવા દ્રઢ નથી કે વગર ક્રિયા કરીએ જે છે ને એને આપણે સાચવી શકીએ. બરાબર છે. તીર્થંકર વગેરેનું લેવલ અલગ છે. એમને ક્યારેય જિંદગીમાં સાધુને વંદન કરવાની વારી કે અરિહંતને પણ વંદન કરવાની વારી આવી નથી. કારણ કે કોઈના આલંબન વગર એ કાં તો સામાન્ય બીજા સાધુની જે રોજની ક્રિયા હોય એવી ક્રિયા વગર પણ એ અધ્યાત્મને સતત વધાર્યા કરે છે, એવું એમનું લેવલ છે. પણ એ લેવલ તો બહુ આગળ જઈને એના માટે આપણે હમણાં એલિજિબલ નથી અને હમણાં એવી કોઈ ક્રિયા છે જ નહીં. પેલી વાત તો એ બધો એનો લોપ થયો છે. હમણાં આપણા બળ સંગ્રહણ વગેરે કઈ એવું છે જ નહીં જેથી કરીને આપણે એ નિરાલંબન વગેરે જે છે ક્રિયાઓ એ હમણાં આપણા માટે નથી. એટલે આપણે તો સાલંબન છે એટલે આપણે ક્રિયા દ્વારા જ અધ્યાત્મને જે છે ને સુરક્ષિત કરવાનું રહેશે અને વધારવાનું રહેશે, સરળ કરવાનું રહેશે. વાત કરું હજી એક સર. કે સમજો ને મેં એક સાધુ મહાત્મા ના સંપર્કમાં અમે હતા ત્યારે એમણે જ અમને આ વસ્તુ સમજાવેલી. મીન્સ એમ એક વાતો કરતા એમ ધ્યાનમાં આવેલું કે એ કહેતા હતા કે સાધુત્વ મીન્સ હવે સાધુ ભગવાનને તો આપણે કહીએ તો ક્રિયાઓ કે પછી જે શાસ્ત્રનું બેસિક નોલેજ હોવું જોઈએ એ તો હોય જ નોર્મલી. તે છતાં એ પોતે આજે અમે જોઈએ છે તો એમને જ્યારે પોતાનું હવે પ્રોગ્રેસ કરવું છે નેક્સ્ટ લેવલ માટે તો એ ફક્ત ક્રિયાઓમાં અવલંબીને નથી. એમ નથી કે ક્રિયાઓ નથી કરતા સર, પોતાનું જ રૂટીન એકદમ પ્રોપર સ્વાધ્યાય પ્રોપર બધું કરી છતાં પણ એ વધારે કોન્સન્ટ્રેટ કરી રહ્યા છે હવે ધ્યાન તરફ કે પછી ધ્યાનની અલગ અલગ જૈનેતરો પાસે પણ ક્રિયાઓ શીખવાનું પણ એ વિચાર મીન્સ એ પણ પગલાઓ ભરી રહ્યા છે એ લોકો. રાઈટ.
તો લાઈક સમજો આ વસ્તુ ઓલરેડી ખબર છે આપણને સર, હમ. એવી રીતે મળવાનું છે સમજો, એવું કંઈક છે ને આ તો અગર કેવું છે કે જે ક્રિયાથી નિવૃત્ત થઈને માત્ર ધ્યાન વગેરેમાં જવાની જે વાત છે ને, એ આપણે આગળના લેવલ ઉપર આવે એની પ્રેક્ટિસ તમે અહીંયા કરી શકો. હા. આપણે નિષેધ નથી, પણ એ લેવલ તમને હમણાં નહીં જ આવે, પણ પ્રેક્ટિસ કરી હશે તો ભવાંતરમાં કામ લાગશે. પણ એની પહેલા તમારું ધ્યાન એના માટે હોવું જોઈએ હમ. કે શુભ ક્રિયા દ્વારા મારી પર્સનાલિટી એટલી બધી શુભ થઈ જાય હમ. કે ક્યારે પણ શુભ વિચાર, વાણી કે વર્તન ન આવે અશુભ. હા, બરોબર હા. છે? એ લેવલ સુધી આપણે પહોંચી જાય ને તો આપણે એક જાતના સેફ રહીએ. સમજી ગઈ. ડાયરેક્ટ ધ્યાન માટે મહેનત કરવા કરતા આખી જિંદગી પણ જો ખાલી આની માટે પણ મહેનત કરશું ને હમ, હમ, તો હમ. પતનથી આપણે ચોક્કસ અટકી જશું. કેમ કે શુભ વાળો પડવાનો જ નથી ક્યારેય. હા, હા. એટલે આપણે આ સ્વભાવને એવા આપણે જે છે ને શુભ ક્રિયા દ્વારા એવા વણી દેવા છે જેથી કરીને મનમાં પણ ક્યારે પણ અશુભ વિચાર ના આવે. હમણાં તો હાલત જ ખરાબ છે, પણ છતાં પણ એને ટ્રેન કરીને આપણે શુભમાં એવા ગોઠવી દેવા છે કે હવે શુભથી ન પડે. એટલે શું થઈ જાય? સ્થિરતા થઈ જાય કે સમજી સર. અશુભ નહીં આવે એટલે છે ને દુર્ગતિ નહીં હોય, અને મળશે તો સારા નિમિત્તો મળશે. અને શુભમાં જેટલું સારું હશે એટલા પ્રબળ સારા નિમિત્તો મળશે. એટલે દેવગુરુનો સંપર્ક બહુ સહજ થઈ જશે. બરાબર. સો ધેન ઇટ વુડ બી વેરી ઈઝી ટુ અપલિફ્ટ. આવ્યું, ધ્યાન આવ્યું સર. બરાબર. હા, તો એટલે જોખમ સ્થાનોને બાજુમાં પેલા છે ને ઇગ્નોર નહીં કરવા જોઈએ. હા. પેલા સેફટી ફર્સ્ટ આપણે કહીએ ને, સેફટી ઇઝ ધ ફર્સ્ટ થિંગ. હા. ઓકે સર, આવી ગયું ધ્યાન સર. યસ સર. હા. ધન્યવાદ. ચાલો, આપણો સમય થયો છે, આજે મૂકીએ છીએ. મારે ખાલી એ જ કહેવું હતું કે અહીંયા એવી રીતના કહ્યું હતું કે પુણ્યથી જે કાર્ય ન થાય એ ધર્મથી થાય, એટલે કે શુભ ભાવોથી થાય. અહીંયા પણ હરિભદ્ર સેવાએ શું કર્યું છે કે બાય ચાન્સ પાપનો ઉદય હોય, બરોબર છે, અને ત્યાં પુણ્યનો ઉદય નથી, તો શુભ ભાવ કર્યા ને, તો એનાથી શું થાય? પુણ્ય ખેંચાઈને આવે. એટલે પુણ્યની હાજરી નથી સમજવું. બરાબર છે. બરોબર છે? કાં તો કાચું પુણ્ય છે. તો એ કાર્ય જ્યાં નથી થતું તે ધર્મથી થશે, અને જે ધર્મથી ન થાય એ અધ્યાત્મથી થાય. અને જે કાર્ય અધ્યાત્મથી ન થાય એ જગતમાં કોઈ તાકાતથી ના થાય. એટલે જગતની સર્વશ્રેષ્ઠ કોઈ તાકાત હોય તો આ શુદ્ધિ કે આ અધ્યાત્મ છે. બરાબર. સર્વ મનોરથ પૂર્ણ કરવાની તાકાત એકમાત્ર, સર્વ મનોરથ પૂર્ણ કરવાની તાકાત એકમાત્ર અધ્યાત્મમાં જ છે. એટલે આટલો મહિમા અધ્યાત્મનો છે. સર્વ બંધનો શારીરિક, માનસિક, વાચિક, ઇન્દ્રિયોના, બીજા બહારના બધા સંબંધો, સંપત્તિ, કર્મ, કપડા, સંયોગ બધાના મૂળમાં કોઈ હોય ને તો એ અશુદ્ધિ છે. અને એ બધી અશુદ્ધિ આત્માના ભાવ મનની અંદર સમાયેલી છે. અને એ બધી જ અશુદ્ધિઓ એ આત્મા માટે એક બંધનકારક છે, આંતરિક બંધન છે. અને જેમ અધ્યાત્મ આવશે તેમ તેમ આ બંધનો ધીરે ધીરે કરીને ઓછા થશે, કપાશે, અને છેલ્લે પૂર્ણ અધ્યાત્મની દશામાં એનાથી આત્મા મુક્ત થઈ જશે. એટલે અધ્યાત્મનો થોડોક મહિમા આપણે નેક્સ્ટ ટાઈમ પણ લઈશું. આજે સમય થયો છે, રાખીએ છીએ. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો ઈચ્છામિ દુક્કડમ. પ્રણામ. પ્રણામ સર. પ્રણામ. પ્રણામ સર.